નાકની છીક, ભેંસની ઢીક અને ગાડીની છટકેલી કીક અને પત્નીની બીક. લાગે સામાન્ય હો ભાઈ, એ ભાઈ લાગે સામાન્ય પણ આવે અણધારી. એક બાપુ હમણાં સત્સંગમાં વાતું કરતા હતા કે તમારે સુખી થવું હોય તો પોતા માટે ટાઈમ કાઢો. તા એક બેન આવ્યા, એ કે બાપુ નકરા પોતા નહીં, વાસણ ને કપડાનું કયો. તો એ કે ઘરમાં શાંતિ થઈ જાય. એટલે કે પોતા માટે આમાં હું સત્સંગ કરે કયો. હમણાં તો એક બેન એક ડોશીમાં આમ લગ્ન કરીને ગયેલા ને પિયર પાછા આવેલા, તેડી આવેલા. તે ડોશીમાં પાડોમાંથી આવ્યા અને એ દીકરીને પૂછે ને, આગળ આજુબાજુની ડોશીઓ આવે પૂછવા અને ખબર લેવા આવે. ઢેક તેડી આવે ને દીકરીને, પછી તે ડોશીમાં પૂછ્યું, કહું છું હા હરિયામાં હારો શાન બાપા. તે ઓલી દીકરી કે બા બધું હારું, હારા હારા, તમારા જમાય હારા, બધાય હારા, પણ તમારા જમાઈને એક કુટેવ છે. અરે શું કુટેવ છે એને? કે એને કે આ દાંતથી કે નખ કાપવાની આદત છે, જાતી જ નથી. ગમે ત્યાં ઊભા હોય કે દાંતથી નખ જ કાપતા હોય. તે ડોશીમાં કે અરે ગાંડી, એમાં શું થઈ ગયું? એ તું આમ જો સપટી વગાડવામાં બંધ કરી દઉં. કે માં એ ટેવ જાતી જ નથી એની. એ કે આમ જો આ મારા છોકરાના બાપા રહ્યા ને એને આવી આદત હતી. મેં આમ જો આમ સપટીમાં મુકાવી દીધી. એ આમ નખો કાપ્યા કરતા દાંતથી. તો દીકરી કે તમે બા શું કર્યું? એ મેં એનું શોખઠું હંગરી દીધું. એટલે કે બા એ શોખઠા વાળા છે અને આ ઓરિજિનલ વાળા. આનું કઈ શોખઠું હંગરા એ ધડબડાટી બોલે તો થાય. હા, આજે આમ તમે જોવો ને તો પતિ પત્નીની હાલત છે ને આપણી ચેસની રમત જે આવે છે ને એના જેવી છે. તમે કહેશો કેવી રીતે? ચેસ રમતા હોય ને, ચેસ જેને આવડતી છે એને ખબર છે કે ચેસમાં તમે જોવો ને તો રાણી હોય ને, રાણી એ ગમે ત્યાં હાલેલા ભાઈ. રાણી ગમે ત્યાં ઘૂમરા મારી આવે. રાજાને હાલવાનું નહીં, હાલવું હોય તો બીતા બીતા એ માંડ એક ડગલું હાલી શકે. આ ચેસ રમતા હોય એને જ ખબર છે. માંડ માંડેલા ભાઈ તઈ પતિ પત્નીની હાલત આવી જ છે ને. પતિની તો આવી જ હાવ રાજા જેવી. એક ડગલું માંડ હાલે, એ બીતા બીતા હાલવાનું. રાણી ગમે ત્યાં ઘૂમરા મારે. પતિ પત્ની લગ્ન પછી હાલત આવી થઈ જાય. હમણાં એક જગ્યાએ ભાઈ સ્પર્ધા હતી, તેમાં મેં ભાગ લીધો. એલા ભાઈ લેતા મુઈ ગયો. સ્પર્ધામાં એવું હતું કે ઓછા શબ્દોમાં સુખ શાંતિ અને ખુશીનું વર્ણન કરવાનું, ઓછા શબ્દમાં. લા ભાઈ અને નિર્ણાયકો આમ બધા બેઠેલા હવની રીતે બધાએ સુખ શાંતિ અને ખુશીની બધે ઓછા શબ્દોમાં વર્ણન કર્યું. પછી મારો વારો આવ્યો. હું ખાલી એટલું જ બોલ્યો કે સૂતેલી પત્ની. તમે નહીં માનો, મને સ્ટેજ ઉપર લઈ ગયા, ચાલથી સ્વાગત કર્યું અને ઈનામે દીધું એલા ભાઈ 5,000. અને નિર્ણાયકોના આંખમાં આહુર આવી ગયા. આના જેવું ટૂંકમાં વર્ણન એ કહી દઉં. પત્ની હોતી હોય જે શાંતિ હોય ને ભાઈ, એવી શાંતિ ક્યારેય નહીં. મજા છે સાહેબ. અટાણે તો અધૂરી વાત સમજવા વાળા હોય ને એ આપણને દુઃખી બહુ કરે હો, અને સમજવાની કોશિશ કરતાય નથી અને એટલા દુઃખી કરે. મેં હમણાં એક જગ્યાએ પેપરમાં મેં જાહેરાત આપી કે ભાઈ રેતી ન હોય તો મને 88 49 28 62 75 ઉપર ફોન કરો. તે સવારના પોરમાં એક જણાનો ભાઈ ફોન આવ્યો. મને કે ભાઈ મારે રેતી નથી, 2 મહિને કજિયા કરીને 100 મહિના વહી જાય છે. અરે કીધું ઈ રેતી નહીં, મકાન સણવાની રેતીની વાત છે. ઓલી વહુનું સમજે. મેં તો ધંધો જ પાછો બંધ કરી દીધો. એ મારો મિત્ર છે મનસુખ, હમણાં એના માટે અમે છોકરી જોવા ગયા. જોજો સમજણ મૂકીને છોકરી જોવા ગયા ને તે છોકરીની મમ્મી તો હાચા ને ખોટા ભાઈ, તો દીકરીની માં વખાણ કરે જ ને. અને એવા વખાણ કરે, મારી કે ધૂનકી. ધૂનકી 4 ઠેકાણે પાછી આવેલી. મારી ધૂનકી કે રસોઈમાં તો આમ જો એકી છે, એકી. અમારા મનસુખના બા હતા, એને કીધું બેન એકી ન કહેવાય, એકો કહેવાય. તો એ પછી ધૂનકીની માં કે ભાઈ ઈ છોકરો હોય તો એકો કહેવાય, છે સોડી એકી કહેવાય. એટલે કીધું રહેવા જો, મેં કીધું બોલવા જો ને.
એકી છે એકી કે આને એકી જ કહેવાય. ત્યાં છોકરીએ રહોડામાંથી બૂમ પાડી. ઈ કે બા શું છે સામાં કેટલી સીટી વગાડું? તમે નહીં માનો, અમે આવજો કહેવાય લોકાણા નહીં હો. જેમ ભૂકંપ આવ્યો ને બારા નીકળ્યા એમ ભાગ્યા. કીધું આ સામા સીટીઓનું પૂછે. જીવન તો સમજીને જીવાય એની મજા છે સાહેબ. કોઈક બોલ્યા હોય ને તો તમને સમજાય નહીં ને તો પેલા અંદર મંથન કરો કે શું કહેવા માંગે છે. અમુક કાંઈ મંથન કરતા જ નથી, સીધું બકી જ દે. બોલો, આ એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો. મેં કીધું જે માણસ, શાસ્ત્રમાં લખ્યું છે જે માણસ સંતોષમાં રહેતો હોય એ માણસ જિંદગીમાં કોઈ દી, મેં કીધું એને દુઃખ જ ન આવે. તો એક ઓડિયન્સમાં ધોમ પી ગયેલો, ઈ આવ્યો. અરે હું સંતોષમાં 15 વર્ષથી રહું છું, સુખ તો આવ્યું જ નહીં મને. કે એલા કીધું ભાઈ સંતોષમાં રહેતો હોય તો આવે જ ને. બાજુવાળો એનો રહેતો ને એ આવેલો, એ કે એ ભાઈ પ્રફુલભાઈ એ સંતોષ સોસાયટીનું સમજે છે. સમજ્યા? એટલે કીધું રહેવા. મેં આખો ટોપિક જ ફેરવી નાખ્યો વાત. અહીંયા નહીં મેળવે. મજા છે સાહેબ. અમુક તો અમુક હોય ને આમ એના બુદ્ધિ પ્રમાણે આપણને તો હેરાન એવા કરી દે ને એની વાત જ કરો. હા, એક જગ્યાએ બાપુ સત્સંગ કરતા હતા ભાઈ. બાપુનો સત્સંગ બંધ કરાવ્યો. એવા અઘરી નોટો આવે. બાપુ સત્સંગ કરતા હતા ને એટલે બાપુએ કીધું કે ભક્તો, તમારે સુખી થવું હોય, જીવનમાં કાંઈક મેળવવું હોય તો માના પગ દાબો. એક ઓડિયન્સમાં પી ગયેલો. અરે બાબુ, માં નો હોય તો છોકરાની માં હાલે. પછી બાપુએ કીધું કે છોકરાની માના પગ તો બધા દાબે જ છે, કોઈ કહેતા નથી. હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા કે આ તારા ભણવામાં આટલો બધો ખર્ચો કરું છું, ધ્યાન રાખજે, સારું ભણજે અને આમ વ્યવસ્થિત ભણજે, ભણી ગણી નોકરી મેળવજે. તોય કે નોકરી એ મળશે અને સારી સંસ્કારી સુંદર સગુણી સદગુણવાળી અને સમજદાર પત્ની પણ મળશે. તે છોકરાએ કીધું, પપ્પા જો તમારા વખતે આવી સ્કીમ નહોતી. એની માએ ધીબી નાખી. છોકરાએ તમને કોઈ પરિચયો વાળી દેવાયો. છોકરાઓનું તો ધ્યાન રાખવું. હમણાં નિશાળમાં, ગામડામાં નિશાળમાં ઓલા ચેકિંગ વાળા આવ્યા, ડીપોટી લેતા, એ ઇન્સ્પેક્શન કહેવાય એને. ડીપોટી સાહેબ આવ્યા. એક વિદ્યાર્થીને ઊભો કર્યો. ભાઈ, વિદ્યાર્થીને ઊભો કરીને કે તારું નામ બોલ અને હું કહું એ તું બતાય. શું બતાવું? અરે એમ નહીં, પ્રશ્ન પૂછું એ બતાવ. ઊભો છો, ઊભો થઈને કે મારું નામ પપ્પો. પ્રશ્ન પૂછો. સાહેબ કે શું ખાવાથી તંદુરસ્તી વધે, શક્તિ વધે? પપ્પો કે BRTS ખાવાથી શક્તિ વધે. એટલે કીધું BRTS તો બસ આવે સિટીમાં હાલે. ઈ પણ હું કહું ઈ ખવાય લ્યો. BRTS એટલે શું? બાજરાના રોટલા અને સેવનું શાક ખાઓ, કોઈ દી માંદા ન પડો. સાહેબને શક્કર આવી ગયો. બીજાને ઊભો કર્યો. આય તું ઊભો થા. એ તો મારો દીકરો પાછો વેફર ખાતો ખાતો ઊભો થયો. ડિપોટી સાહેબ કે હળે અહીંયા ખાવા આવસ તું કે ભણવા આવસ? મારી બાએ કીધું. હું તાર બાએ કીધું? ભૂખ લાગે તે ખાઈ લેવાનું. મને લાગી એટલે ખાધું. ડિપોટી સાહેબને એમ થયું કે મારા દીકરા આવા છોકરા જવાબ આપે આપણને. એ કે હા ભાઈ, હું પ્રશ્ન પૂછું એનો જવાબ આપ. પૂછો. સાહેબ કે તું આ ખાતા ખાતા ભણસ તો તું આગળ નીકળશ એવું લાગે છે તને? તો છોકરો કે ભોપલો, આગળ નહીં નીકળું ને હા हम तो फकीर है खंबे कोथलो निकल जाएंगे. એટલે કે ડિપોટી સાહેબ ને તમને કહું ચક્કર ચડાને પડી ગયા. 2 લોટા પાણી સાટીને એને બેઠા કર્યા. પછી બેઠા ત્યાં પછી કે ઓલા 2 છોકરાને ભોપલાને ની કે આ પભલાને કાઢી મૂકો બહાર. એ બહાર કાઢી મૂક્યા. ત્રીજાને ઊભો કર્યો. ત્રીજાને ઊભો કરીને કે તારું નામ બોલ. બકલો. બકલો મારું નામ બકલો. છોકરા એ ગજબ ના હો, ગામડાના તમે જો ને મજા જ આવે તમને. હા તો ભગલા બતાવ. શું બતાવું? એમ નહીં, પ્રશ્ન પૂછો એ બતાય, એનો જવાબ બતાય. પૂછો.
મારા હાથમાં કેટલી આંગળી છે? એકેય નહીં. કેટલી આંગળી છે આમાં? હું સાહેબ તમે આને શીખવાડો છો? પણ એકેય નથી તમારા હાથમાં આંગળી, એકેય નથી. આ હાથમાં નથી 4 આંગળી? પપ્પો કે એ હાથમાં થોડી કહેવાય, એ પંજામાં છે. હાથમાં તો મુઠ્ઠીમાં હોય એને કહેવાય. બોલો હવે આનું હું તમે કરો? સાહેબ બીજે ઠેકાણે ચેકિંગમાં જવાના હતા ને સીધા ઘરે વહી ગયા. એની ઘરવાળીને કે હું કહું નહીં ત્યાં સુધી જગાડતી નહીં મને. એસી ચાલુ કરીને હોઈ ગયા. કંટાળી ગયા. બોલો. હા, મજા છે સાહેબ. આજે છોકરાઓને જલસા છે હો. આજે એટલા બધા જલતા છે સાહેબ, છોકરાઓને થાપલી મરાતી નથી. એમાં છોકરા બગડ્યા. વયા જાવ આપણા બાળપણમાં સાહેબ. આપણા બાળપણમાં ઝીણી ઝીણી વાતોમાં બાપુજી ધીબી નાખતા લેતા હોજવાડી દેતા. ઝીણી ઝીણી વાતોમાં તમે જોજો, માર્યા પછી રોઈ નહીં તોય મારતા, કે રોયો કેમ નહીં તો એ મારતા. બોલો. અને માર્યા પછી રોતા નહીં તોય મારતા, અને માર્યા પછી રોતા હોય સાનો રાખવાય મારતા. ધીબી નાખતા બાપુજી. અને પછી દોસ્તારો સાથે રમવા જતા તોય મારતા, નો જાતા તોય મારતા. મોટું બટકું ખાવામાં લઈને મોટું બટકું રોટલીનું તોય ધીબી નાખતા. ધીમે ધીમે ખા, ધીમે ધીમે. હું ઉતાવળ છે તારે? તોય ધીબી નાખતા. મહેમાન આવ્યા હોય અને બે વખત આમ મહેમાનની વચ્ચેથી નીકળીને તો મહેમાનની હાજરીમાં ધીબી નાખતા એટલે તઈ બાપુજી હબોડી જ નાખતા. અને મહેમાનને એલફેલ કાંઈક જવાબ દીધો હોય તોય બાપુજી મારતા. હા, અને માં તો એમ મારતી, મારતા મારતા બંગડી તૂટી જાય ને પ્રફુલભાઈ, બંગડી તૂટી જાય તો બંગડી તૂટી ગઈ હોય એનો બીજો રાઉન્ડ. બીજો રાઉન્ડ તારા હિસાબે મારી બંગડી તૂટી. અત્યારે તમે જોવો ને સાહેબ તો છોકરાઓને જલસા કેવા છે. ડેરી મિલ્ક મળે, ડેરી મિલ્ક ખાવા મળે, હોર્લિક્સ ખાવા મળે સાહેબ, બોર્નવિટા ખવડાવે. અટાણે તો છોકરાઓને જલસા છે. બોલો. મારી હારીતના જેટલા બેઠા છે એ બધા આ હું જે બતાવું ને ખાધું હોય ને તો તાલી પાડજો બધા. મને ખબર પડે આ બધા એ ખાઈને મોટા થયા છે. મારી હારીતના જેટલા બેઠા છે બાળપણમાં સાહેબ આપણે ઓલું પાટીમાં લખવાનું વતવણું આવતું ને એ વતવણા ખાઈ ખાઈને મોટા છાપાય. અને તોય રંટા જેવા થઈ કઈ બોર્નવિટા હતા જ નહીં લખે. મજા. અટાણે તો એવું બગડ્યું છે ને ભાઈ. એક ભાઈ છોકરાઓને સુધારવા માટે રોબોટ લઈ આવ્યો. રોબોટનું કામ એવું છે, ખોટું બોલે એને ધોલ મારે. અટાણે લગભગ ગાણવા જ દાજી ગયા છે. બોલો. મા બાપમાં જ સંસ્કારનો છોકરામાં ક્યાંથી આવે ભાઈ? આવે રોબોટ લઈ આવ્યા. ત્યાં બિચારા છોકરા હોય કે ખોટું બોલે ભણે નહીં તો ખબર પડે, ધોલ મારે. રોબોટનું કામ એક જ, ખોટું બોલે એને હબોડે, એક જ ધોલ મારે. જોજો કેવા ગાણવા દાજી. તે છોકરો આમ ભણવાનું કીધું ને, ટાઈમ થઈ ગયો સાહેબ, ભણવા જા. આજ મજા નથી. શું થાય છે? પેટમાં બહુ દુખે છે. હવે પેટમાં દુખાવાનું રહ્યું ને ભાઈ, એનું કોઈ લેબોરેટરી જ નહીં. આ ખોટું બોલવામાં દુખાવાનું કે ને, ખોટું બોલવું હોય ને બીમારીનું તો પેટમાં દુખાવાનું. એની લેબોરેટરી ન થાય. તાવ આવતો હોય શરીર ગરમ હોય, માથું દુખતું હોય માથું ગરમ હોય, પણ પેટમાં દુખે છે હું જોઉં. એટલે એના બાપાએ કીધું જાય કે ના, પેટમાં દુખે છે. તો રોબોટ આંટા મારતો હતો ને છોકરાને એક ઝાપટ મૂકી. જોઈ કે ખોટું બોલશો નીકળી જાય છે. તો એની મમ્મી દોડીને આવી. પછી છોકરાનો બાપો કે આમ જો, તારી જેવડો એ કે હું હતો ને કોઈ દી જીવનમાં ખોટું નથી બોલ્યો, અને એક દિવસ ભણવાનો કોઈ દી પાડ્યો નથી. ઈ આમ બોલતો હતો ને તો રોબોટે એને એક નાખી. એને બાપો ખોટી ન લે. તઈ છોકરાએ કીધું જો પપ્પાએ કે તમે ખોટા. એની મમ્મી આમ રહોડામાંથી દોડીને આવી. આખી વાતનો સાર અહીંયા છે. દોડીને આવીને એ કે જોયું, છોકરો ખોટો અને તમે ખોટા, મૂળ તો તમારો જ ને. એમ કીધું ને તો રોબોટે એને એક નાખી. સમજ્યા હોય એને અભિનંદન. હમણાં એક બેન તો એના પતિને દવાખાને લઈને ગયા, બેભાન થઈ ગયેલો. એનો પતિ પતિને દવાખાને લઈને ગયા. તો ડોક્ટર સાહેબે પૂછ્યું કે તમારા પતિને કે આટલી બીધી ઈજા કેમ થઈ? ઈ કે ઈ મારી યારે કાયમ ઈ કે અઠવાડિયામાં 2-3 વાર ઝઘડો કરે, અને કરેક તો ઈ કે ધોલ મારી લે. હું ઈ કે આ બાંધવાનું મારવાનું કારણ પૂછું ને તો મને ઈ એમ કહે કે આવું બાજી અને ક્યારેક ધોલ મારી લઈએ ને પછી ઈ કે પ્રેમ વધે.
તો પણ આને એટલી બધી ઈજા કેમ થઈ, આ બેભાન થઈ ગયો? તો એની પત્નીએ કીધું ઈ કે મેં આજે એના કરતા 4 ગણો પ્રેમ કરી લીધો. બોડી નાખી ઈ એક જ મારતા મેં તો ઈ કે ફોટી જ ગયો. એટલા માટે કહું છું, જે સાહેબ ગમે છે ને એ મળતી નથી. સાંભળજો, જે ગમે છે એ મળતી નથી, જે મળે છે એ ફાવતી નથી, જે ફાવે છે એની હારે મજા આવતી નથી, જે મજા આવે છે એ ટકતી નથી. તમે બધા શું સમજ્યા? પત્નીની વાત કરું છું? ના રે ના ભાઈ, નોકરીનું કહું છું. બધા પત્નીનું હજી નોકરીનું કહું છું તો બધા હજી પત્નીનું સમજે. એટલે કહું છું સાહેબ, જેવું ધારીએ છે એવું થતું નથી. જીવનમાં જેવું ધારીએ છે એવું થતું નથી, જેવું વિચારીએ છે એવું હોતું નથી. એનું નામ જિંદગી સાહેબ. દરેકના ઘરમાં એક વ્યક્તિ તો એવો જ હોય, ઘન શક્કર જેવો. દરેકના ઘરમાં હોય. તમે જોજો, લાઇટ જાય ને તે ઘન શક્કર તરત પૂછે, લાઇટ વહી ગઈ કે શું? ના ના, અંધારું કર્યું, ખાવા બેહવું છે ને. જડકટા આ વહી ગઈ, ખબર ન હોય વહી ગઈ એમ તો પૂછે. હા, મજા છે સાહેબ. હમણાં એક જણાએ તો વન વિભાગ વાળાને ફોન કર્યો, ભાઈ વન વિભાગ વાળાને. ઈ કે ભાઈ તમે ઈ કે અમારા ઘરની કોઈ સિંહણને પકડો છો? હલો હલો, ઘરની સિંહણને પકડો છો? એટલે ઓલા કે ઘરની સિંહણ એટલે ઈ કે લગ્ન કરીને લઈ આવ્યા હોય ઈ. વન વિભાગ વાળા લગ્ન કરીને લઈ આવ્યા હોય ઈ સિંહણ તમે પકડો છો? ઓલા કે ઈ સિંહણ થોડી પકડવાની હોય, એ તો તમે ઈ કે લઈ આવ્યા તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને. ઓલો કે ભાઈ લઈ આવ્યા તો બકરી હતી, લગ્ન પછી સિંહણ થઈ ગઈ. બેનો અમુક અઘરા હોય, ખોટું બોલવા માહિર હોય, પણ એના પોતાનો જ્યારે સ્વાર્થ આવે ને ત્યારે પાછા હાજા થઈ જાય. કેવી રીતે સાંભળો. એક બેન એના ઘરવાળાને કેવું આજ રસોઈ નહીં કરું. કેમ નહીં કરું? એટલે કેમ એટલે નથી કરવી રસોઈ, પણ કઈ કારણ? એ કે મને આ તબિયત બરાબર નથી, ઊભું રહેવાની મને હોર નથી, હાલવા જાવ તો પડી જાવ છું. પછી એનો ઘરવાળો કે મારા તો તે પ્લાનિંગ ઉપર કે આખું પાણી ફેરવી દીધું. ભાઈ કે શું એવું તમારું પ્લાનિંગ હતું? એ કે પ્લાનિંગ એવું હતું કે કાલે એ કે તારા પિયરમાં જવું હતું, એટલે આજે એ કે તને લઈ અને શોપિંગ કરવા નીકળવું હતું. ત્યાં તો ઓલી બાઈને એમ થયું, ઓહો આ તો ખોટું થઈ ગયું. એટલે ઓલી કે હું તો મજાક કરું લ્યો ઊભી થાવ એમ કરીને ઊભી થઈ અને મેળાના રમકડાને સાવી ભરોને જેમ ઘૂમરા મારે ને એમ ઘરમાં રખડવા મળી. મને કાંઈ નથી, હું તો મજાક કરું છું. તે ઓલો કે હું મજાક જ કરું છું, રસોઈ કનાય સાની મની. મજાક કરતા અમાર ન કરી. હા ખોટું. હમણાં બેન તો આ મોબાઈલમાં સોટા રહે ને, હાહુએ કીધું આવો કે હાવ આ નકરા મોબાઈલમાં સોટ્યા રહ્યો છો, તો આમ બહાર જોવો, પાડોશમાં જોવો, દુનિયા જોવો કેટલી રંગીન છે. તો વહુ કે તો તમારા છોકરાને કયો લિંક મોકલે. લિંકમાં જોવું મોબાઈલ, બહાર તો નીકળવું જ નથી. હમણાં એક મચ્છરે એના છોકરાને કીધું, મચ્છરે પ્રફુલભાઈ, એ કે આમ જો બેટા, જમાનો આધુનિક આવ્યો છે અને બદલાઈ ગયો છે, હવે હુતા હોય એને નહીં કહેવાનું. તો મસરું નાનું કે તો મમ્મી કને કહેવાનું? એ કે જે મોબાઈલ ઘૂમડતા હોય ને, ડીપી જોતા હોય, ફેસબુક જોતા હોય, અને એક કહું તમને, આ હાસ્યના કાર્યક્રમો જોતા હોય પ્રફુલ્લ જોશીના ને એવા બધા, એને નહીં કહેવાનું. એને બેટકું જ નહીં કરવાનું, એને બિચારાને જોવા દેવાનું. એ સારા માણસો હોય, દાંત કાઢતા હોય, સારું જોતા હોય, પણ વોટ્સઅપમાં પડ્યા હોય, ડીપી જોતા હોય, એને એ કે બેટકા ભરી લેવાના. તો ઓલું મછરું નાનું એવું હતી કે મમ્મી એ મારે નહીં, કે એ ન મારે. વોટ્સઅપમાં એટલા બધા લિંક થઈ ગયા હોય ને, એ ખંજોળવાનો એને ટાઈમ ન હોય. એટલે આપણે બટકું ભરીને વયા જાય તો એને ખબર જ નહીં. હમણાં કોર્ટમાં જજ સાહેબ એક ગુનેગારને કે હું તને સજા સંભળાવું, એ પેલા તારે કાંઈ બોલવું છે? ઓલો ગુનેગાર કે મારે બોલવું છે, પણ આમ શબ્દોથી નથી બોલવું, ચિઠ્ઠી લખીને તમને દેવીશ. હા, મોબાઈલમાં તમે જોવો ને, હારા એજ્યુકેટર માણસો હલવાણા છે. હા, પણ આપણને ખબર ન હોય. ચિઠ્ઠી લખી એટલે જજ સાહેબે કીધું આને કાગળ ને પેન આપો. એ કાગળ ને પેન આપ્યો, ચિઠ્ઠી લખીને જજ સાહેબને આપી. જજ સાહેબે ચિઠ્ઠી વાંચીને એમાં ઓલાએ લખ્યું હતું કે સજા તમારે જે સંભળાવી સંભળાવજો, તમે જે એ કે ચંપલી હારે વાતું કરો છો મીઠી મીઠી, એ હું સૌ. જજ સાહેબે આખો રેકોર્ડ ફેરવી નાખ્યો સજાનો. કે આને નિર્દોષ છોડી દો. નિર્દોષ હું છે.
કારણ કે જાહેર થઈ જાય ને ભાઈ, આમાં આબરૂ એની જાહે, મારી જાહે. હા, મજા છે સાહેબ, આ આધુનિક જમાનો છે સાહેબ. અમુક છોકરા એવા બગડ્યા, તમે જોવો ને. સ્કૂલમાં બધા છોકરાને પોતપોતાના શોખ વિશે પૂછવામાં આવ્યું. ટીચરે પૂછ્યું, જોજો કેવા બગડ્યા છે. શોખ વિશે પૂછવામાં આવ્યું એ કે તારું નામ અને શોખ બતાય. એટલે પિન્ટુ ઊભો થયો. મારું નામ પિન્ટુ. તારો શોખ? મારો શોખ છે ને મૂન જોવાનો. મૂન મૂન મૂન. સારું, નીચે બેસી જા. બીજાને ઊભો કર્યો. મારું નામ ગોલુ. મારો શોખ મૂન જોવાનો. ત્રીજાને ઊભો કર્યો. મારું નામ ભોલુ. મારો શોખ મૂન જોવાનો. નામ જુદા જુદા, બધાનો શોખ એક જ, મૂન જોવાનો. મૂન. સારું, હવે બાળકો તમે બેસી જાઓ. હવે છોકરીઓનો વારો. પેલીને જ ઊભી કરીને એને કીધું, મારું નામ મૂન. બધા તાલી પાડ્યો, સમજી ગયા બધા. કાટર જોરદાર છે બધા. મજા છે સાહેબ, આજ આનંદ, આજ ઉસરંગ, આજ સનુડો ને ચલો સખી વાત જઈએ જે આ કંચન વર્ષે મેં. સાહેબ આનંદથી જીવાય. સાહેબ માં અને પત્નીને હરખી ઇજ્જત આપજો સાહેબ. શું કામ? આ તો બધા હાસ્યની વાતો છે. આ તો બે ઘડી આનંદ કરવાની વાતો છે. માં અને પત્નીને સરખી ઇજ્જત આપજો, કારણ કે માં તમને આ દુનિયામાં લાવી છે અને પત્ની છે એ પોતાની દુનિયા છોડી અને તમારા જીવનમાં આવી છે. ઇજ્જત બેયને સરખી આપ. અમારા ધર્મ એમ પ્રજાપતિ લખે છે કે ચાલશો તો મંજિલના રસ્તા મળી જશે દોસ્તો, અને વિચારશો તો ઘણી બધી વાતોનું સમાધાન મળી જશે દોસ્તો. જીવન પણ એટલું મજબૂર નથી સાહેબ કે જીગરથી જીવશો તો સાહેબ જલસા પડી જશે દોસ્તો. અરે દિલથી રમી લેજો, જિંદગી તો એક જુગાર છે. દિલથી રમી લેજો, જિંદગી તો એક જુગાર છે. અરે જીત્યા તો શું લઈ જવાના દોસ્તો, અને હાર્યા તો હું લઈને આવ્યા તા દોસ્તો. જિંદગી એક હસીન સ્વપ્ન છે જેમાં જીવવાની ચાહત હોવી જોઈએ મિત્રો. જિંદગી એક હસીન સ્વપ્ન છે જેમાં જીવવાની ચાહત હોવી જોઈએ. અરે ગમ આપ મેળે ખુશીમાં બદલાઈ જશે દોસ્તો. કહે ધર્મ બસ ખાલી મુસ્કુરાવાની આદત હોવી જોઈએ. વાહ, જેટલા તાલી પાડી એ બધા સમજ્યા. હા સાહેબ, કઈ સાથે લાવ્યા નથી ને કઈ સાથે લઈ જવાના સહી નહીં. હા, માટે એકબીજાથી રિહાઈને હું રહેવાનું ભાઈ. તો ચાલો એકાબીજા હસી લઈએ અને જિંદગીનું આયુષ લાંબુ જીવીએ. હા, કારણ કે માણસના મર્યા પછી સભા ભરાય શોકની. જો મરી ગયા પછી માણસ કેટલાય આવે, જીવતા કોઈ ખબર કાઢવાય ન આવે. મર્યા પછી માણસના મર્યા પછી સભા ભરાય શોકની, એમાં તો વાતું થાય કોકની. તમારી કાંઈ વાત જ ન આવે. અમુક અમુક તો શોક સભામાં ગયા હોય ને તમારા દીકરા ભેહુંના સોદા કરતા હોય. એટલે પછી ક્યાં આવ્યો છે એ જમી તું. ભેહું કોક કોક તો વેચીને વયા જાય. કારણ કે હવે પહેલાં તો એવું હતું ને, સમાજ ભેળો થતો એટલે 2-3 છોકરાઓની હગાયું થઈ જતી. હવે એવું કાંઈ છે જ નહીં. પેલા 2-5 જણાનું બંધ થાય એટલે હાંધો થઈ જતો. એટલે પહેલે તઈ હવે તો એવું કાંઈ છે જ નહીં. ભેહુંના સોદા થાય. અમુક અમુક તો કોકની શોકની સભામાં મારા દીકરા દિલ્હી મર્યા હોય, દિલ્હી. હવે આઈનું કરીને આને બિચારાને તમે 12 દીથા બેઠા છો અહીંયા, બિચારાને ખાવા ખીચડી નથી, એને ક્યાંક દે. હા, પણ એ વાતું કોકની જ લઈને બેઠા હોય શોક સભામાં. હા, માટે કહું છું કાયમ માટે કે મન ભરીને સાહેબ માણી લેજો. જિંદગી એવી છે, મન ભરીને માણી લેજો. મૃત્યુ પછીની ગતિ કોણે દીઠી, હસીને સાહેબ જીવન જીવી લેજો. મર્મના ઘા પછીની રૂજ કોણે દીઠી. એટલે કહું છું સાહેબ, એકબીજાથી આનંદમાં રહ્યો. બીજું કાંઈ જિંદગીમાં છે જ નહીં ભાઈ. હસવા સિવાય બીજું કાંઈ છે નહીં. જિંદગી ભગવાને આપણને અહીંયા હસવા મોકલ્યા, આનંદથી રહેવા મોકલ્યા. આપણે આનંદમાં રહ્યો ને બીજાને આનંદમાં રાખો ને. તમારું બાપનું જાય શું ભલામણ, આપણું કાંઈ જાય એમાં. આનંદમાં રહ્યો ને આનંદમાં રાખો. અમુક અમુક તમે જોવો ને તો ઝીણી વાતોમાં મારા દીકરા દુઃખી થતા હોય, અને અમુક તો કાલ્પનિક વાતો હોય, હજી બન્યું જ ન હોય એવું, કાલ્પનિક વાતોમાં દુઃખી થતા હોય. હમણાં એક જગ્યાએ તો ભાઈ મને પૂછતા હતા, મને કે પ્રફુલ્લભાઈ મને એક પ્રશ્ન મૂંઝવે. મેં કીધું બોલ. મને કે પત્ની નારાજ થાય તો પિયર વહી જાય, પતિ મને કે નારાજ થાય તેને ક્યાં જવું. મેં કીધું એ પ્રશ્ન તો બધાય માટે છે, આ કોઈનું હજી સોલ્યુશન મળ્યું જ નથી. આપણે ક્યાંય જવાનું જ ન હોય, આપણે ઘડીક કલાક વયું જવાનું, ત્યાં ટાઢું બોળ થઈ ગયું હોય ને પાછું વહી આવવાનું, વહી જાય. મેં કીધું પણ તારા લગ્ન થયા છે? મને કે ના ભાઈ,
લગ્ન નથી જ્યાં પણ કદાચ થાય અને આવું બન્યું તો મને કંઈક ઉપાય હોય તો કરવા થાય ને. હમણાં એકનો પેપર વાંચતો હતો, પેપર વાંચતા વાંચતા એટલો બધો તલ્લીન થઈ ગયેલો ને પત્નીએ 2-3 હાથ કર્યા પણ આવ્યો જ નહીં. આમાં હોકારો જ ન દીધો હસોડો. then પત્નીએ દોટ મૂકીને એક પાટો મૂક્યું ને ઈ કે ભાઈ હું છે, ઈ કે હું છે, 4 હાથ કર્યા, ઈ કે હામું જોતા નથી, સાંભળતા નથી, અને એટલું બધું આમાં હું આવ્યું છે. બોલો કે ભાઈ એ આવ્યું છે એટલે કે હું એટલો દુઃખી છું, તું પાટા મારી લે, હું કંઈક આમાં શોધ આવ્યું, પેપરમાં આવ્યું છે કે બીબીને કંટ્રોલ કેમ કરવી. ઓલી બાએ પેપર આંચકી લીધું, આંચકી નિર્ણય વાંચ્યું. ઈ કે સવારે વહેલા ચાલવા નીકળો, બને એટલા લીલા શાકભાજી ખાઓ, ક્રોધ ઓછો કરો, ગુસ્સો ઓછો કરો અને ખાવા પીવામાં ધ્યાન રાખો. પત્ની આમ પેપરમાં જોઈને પેપરનો ઘા કર્યો કે સશમાં સડાવીને વાંચે, સશમાં સડાઈને વાંચ. આમાં બીબીને કંટ્રોલ કરવાનું નથી લખ્યું, બીપી કેમ કંટ્રોલ કરવું ઈ શેષ હોય તું તે. આ વાત તમને કહું, બિચારા શું છે, દુઃખી માણસો હોય ને એને બીપી લખ્યું ને એ બીબી દેખો. હમણાં એક મારો મિત્ર છે, આમ આઉટ ઓફ કંટ્રોલમાંથી બિચારા અહીં તો મળતું નથી એટલે આમ ક્યાંક જવું પડે અમુકને તો. આમ ઘણા બધા ગયા બિચારા. હા, ત્યાં આમ આઉટ કંટ્રોલ આમ છે, ગુજરાત બાજુથી લઈ આવ્યો, આમ ઠેઠ ગુજરાતની બહાર એલા ભાઈ ત્યાં બોર્ડર સાંડી ગયો. આમાં બોર્ડરું સાંડરી જ આવી પડે છે. અટાણે તો કઠણા એવી છે ને ભાઈ, એ ભાઈ કઠણા એવી ને એ બહારથી લે પણ કાળી હિપસી જેવી એલા ભાઈ. આ કલર જાય પૈસા પાછા લેતા એવી કાળી, અંધારામાં ઊભી હોય દેખાય નહીં, દાંત કાઢેથી ખબર પડે આ કોક ઊભું છે એમ. એ દાંત દેખાય ને ધોળા એટલે, હા દાંત સિવાય કાંઈ ધોળું જ નહીં. તો આવી અને એમાં એને એક દી 2 માણસ ગયા સ્ટુડિયોમાં, ભાઈ પ્રફુલભાઈ ફોટો પડાવવા લે. ફોટો પાડ્યો ને પછી ઓલા સ્ટુડિયોવાળાને આવડો આ કે એ કે આ મારી ઘરવાળી છે ને કાળી બહુ છે, એને થોડીક વ્હાઇટનેસ દેખાડજે, સમજાય ને, વ્હાઇટનેસ દેખાડજે એ કે. તો ઓલો સ્ટુડિયાવાળો કે ભાઈ વ્હાઇટનેસ દેખાડવામાં કે એને વ્હાઇટનેસ કરવા જાવ છું તમે કે હાવ ગાયબ જ થઈ જાવ છો. તમે પાછા દેખાતા. પછી સ્ટુડિયાવાળો કે ભાઈ મારી પાસે એક આઈડિયા છે કે હું કે નખા ફોટા પાડીને સોટાડો તો એ કે મેળ પડે. અમુક તો એવા કાળા બિચારા આ હલવાઈ ગયા, એ હલવાઈ જ ગયા. હમણાં એક બાપુ સત્સંગ કરતા હતા, તે એક જણો વૈશમાંથી ઊભો થયો. બાપુ કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કયો મને. એક જણો ઊભો થયો, એ પી ગયેલો થોડોક. હે બાપુ, પત્નીને ખુશ કેમ રાખવી? એટલે બાપુ કે પાકીટ ખુલ્લું રાખો અને મનમોહનસિંહની જેમ મોઢું બંધ રાખો. કે નકલને કોઈ દી અક્કલ ન હોય, ઘમંડીને કોઈ દી વિવેક ન હોય, ગંજેરીને ભાન ન હોય, લાલસુને જ્ઞાન ન હોય, શીખાવને કોઈ દી વય ન હોય. 80 વર્ષના બાબાને બુલેટ શીખવાડો તો આવડી જાય ખરું, એમાં કાંઈ વયની જરૂર નથી. હા, અટાણે તો વય તમને કહું 50 વર્ષ વટાવી જાય એ વરરાજા હોત થાય છે, બોલો. હા, અને 45 વર્ષની બાયુ વાંઠી રહી ગઈ હોય એને મેં કીધું પધરાવે તો એમ જ કે કન્યા પધરાવો સાવધાન, એમાં કાંઈ એમ ન કે ડોશી પધરાવો સાવધાન. શીખાવને કોઈ દી વય ન હોય, નીડરને કોઈ દી ભય ન હોય, સાહેબ બેરાને કાન ન હોય, અને નકટાને કોઈ દી નાક ન હોય. નકટાને તમે ગમે એટલું થયો તો એને નાક ન હોય. પછી અંધને કોઈ દી આરસી ન હોય, લબાડને કોઈ દી સાહેબ શાખ ન હોય, શરાબીને કોઈ દી શરમ ન હોય, અને ગરજને કોઈ દી અક્કલ ન હોય. ગમે તેટલું કહો તમે સતીશ, તોય કોપીબાજને કાંઈ ન હોય. આ કોપીબાજની વાત આવી ને, આ કોપીની શરૂઆત ઝેરોક્સની કોપી ક્યાંથી થઈ કોઈને ખબર હોય કયો લ્યો, મને ખબર છે. આ બૈરાઓમાંથી, આ બહેનોમાંથી લે તે કોપીની શરૂ ત્યાંથી થઈ. કેવી રીતે? ખાલી તમને કહું હેઠલા વોટર લિસ્ટીપ કરે અને પછી 2 વખત આમ કરે ને પાપ્પા એટલે 2 ઠેકાણા ઝેરોક્સ થઈ જાય. એ જોઈ ગયો કોઈ વિજ્ઞાની, એને કહ્યું હા ઝેરોક્સ તાય કરું. હા, એને જોઈને હા બેનો તમે જોવો ને આ બધા રિમોટ કંટ્રોલની શોધે અહીંયાથી જ થઈને ભાઈ બૈરાઓમાંથી. આ લગ્ન પછી પહેલી આંગળી રિમોટ કંટ્રોલ છે બૈરાઓની. જેમ આમ હાલે એમ પતિ હાલે. હા, જેમ રિમોટ હાલે ને ટીવીની ચેનલો ફરે એમ આંગળી ઉપર પતિ ફરે. અમારો મિત્ર એક છે ગુગો, મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ મને ડાન્સ આવડી ગયો. મેં કીધું હોય નહીં ભલામણા, મેં તને કોઈ ડાન્સ કરતા જોયો જ નથી. અરે પણ મને કે પ્રફુલભાઈ આવડી ગયો ને પછી બીજી ક્યાં વાત છે? અરે મેં કીધું તને ડાન્સ કરતા આવડતો હોય તો મેં કીધું હું હમણાં ગીત વગાડું લાવારીસનું, મેરે અંગને મેં તુમારા ક્યાં કામ આય. હું ગીત વગાડું તું ડાન્સ કર. મને કે ઈ ટેપ ઉપર નહીં. મેં તો મને કે લગન પછી ઘરવાળીની આંગળી ઉપર
નાચું એટલે આંગળી ઉપર ડાન્સ કરે મેં કીધું, ઈ ડાન્સ તો મેં કીધું લગ્ન પછી બધાને આવડી જાય અને એ આંગળી ઉપર ડાન્સ બધા કરે છે. હા મજા છે સાહેબ. ઘમંડીને કોઈ દી વિવેક ન હોય. અમુક અમુક સાસુ એવા ઘમંડી હોય તમે જુઓ. હા વહુને કોઈ પણ રીતે હેરાન કરવા સિવાય બીજી વાત જ ન હોય. સાસુ અમુક ઘમંડી હોય છે. એક બેન હમણાં ધાબા ઉપર બેઠેલા તે હાહુમાએ હાથ કર્યો વાવ ઉપર હા ધાબા ઉપરથી વહુએ હોકારો દીધો કે આવ નીચે આવો ને પછી કહું. ને વહુ નીચે આવ્યા પછી હાહુએ કીધું એ ધાબા ઉપર કપડા હુકાય છે ને એ લેતા આવો. એ વહુએ કીધું માં હું ધાબા ઉપર તો હતી જ કે અહીંથી તમે રાઈડ પાડીને કપડાનું કીધું તો હું લેતી ન આવત. એ થોડુંક હલન સલન કરો ને તો શરીર સારું રહે. એટલે આ ભેંસના પોદરાની જેમ પડ્યા રહ્યો છો તે. વહુને આ ખટકો લાગી ગયો. વહુને જો આનો બદલો લેવો. અટાણે હાહુમાં એ બહુ છે ને ભાઈ કમંડ રાખવું નહીં. વહુ ગમે ત્યારે બદલો લઈ લે. આ શાંતિ જાળવવા જેવું છે. એક દી વહુ 2-3 દી ચાલે તો વહુ કે બા શું છે સ્કૂટર વાહે બેસી જાવ ને. કાં એ કે હું તમને હંગામાની ગુલ્ફી ખાવા લઈ જાઉં. અમારા રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલે હંગામાની ગુલ્ફી મળે. તે હાઉમાં બેસી ગયા વાહે બેસી ગયા ને ગુલ્ફી ખાઈ લીધી ને તે વોવે પછી સ્કૂટર મારી મૂક્યું. હાહુ ન્યા ઘરે આવી લે તઈ હાહુને મૂકીને પછી હાહુ હાલીને આવ્યા ઘરે. હાલીને આવ્યા ખિસ્સામાં કાંઈ 10 રૂપિયા ન મળેલા ભાઈ. ન રિક્ષા કેની કરવી. હાલીને ઘરે આવ્યા. વહુને કીધું વહુ આવું કરાય ત્યાં મૂકીને વહી આવી મને. તઈ વહુએ કીધું બા હાલો ને તો સારું રે. આ ભેંસના પોદરાને જેમ પીડાઈ રહ્યો છો. હૈકવા ને તઈ 4 કિલોમીટર. એ બહુ ઘમંડ કરવો નહીં. એમાં એક સાસુમાં એ વહુને કીધું વહુ મારે હાટું ઓલી રાબ જેવી ખીચડી બનાવજો મને આ ગળામાં દુખે છે. તો વહુ કે બા હું નથી રાંધવાની મને મજા નથી. અરે બટા મજા નથી તો આમ તું આમ વડકા ભરી દેશો કે ખીચડી બનાવવામાં તારે ક્યાં પાવડા લઈને ખાડા ગાળવા છે. કચરી કમલા ને કીધું પાણા પડ ને ગણથી ખીચડી બનાય સાની મની. બા મને મજા નથી. આમ જો તને એક દી માથું દુખતું તું તો મેં નહોતું તને દબાવી દીધું. તો વહુ કે તો બા તમને ગળામાં દુખે છે તો દબાવી દઉં. ન રાખ્યું એટલે બહુ કહેવા જેવું ને. એક ભાઈ ને તમને એની પત્ની આરે માથાકૂટ થઈ ગઈ ને તો સવારના પોરમાં ભાઈ બટ્ટા ઝટી બોલી લે તઈ બાંધવાના કઈ અહીંયા 100 ઘડિયાનું મુહૂર્ત થોડા હોય તો વહેલા 100 વાગ્યામાં બાંધે. બાંધવા વાળાને કઈ ટાઈમ જોવે નહીં. સવારમાં માથાકૂટ થઈ ગઈ. ઓલો ઓફિસે વયો ગયો એક ઝાપટ મૂકીને. ઓફિસે ગયો ભાઈ ટિફિન વગેરેનો. બપોર થયા તો હાહુનો ફોન આવ્યો જમાય કે હા તમે કાંઈ બહુ ગુંડા થઈ ગયા છો. કે ના બા કાંઈ ગુંડો ન થઈ ગયો. તે મારી દીકરીને તમે મારો છો ને હેરાન કરો છો પછી મારી જેવી કોઈ ભૂંડી નથી હો. પણ બા એમાં મારો કાંઈ વાંક નથી. મમ્મી એમાં મારો કાંઈ વાંક નથી. તો કે તમે એટલા બધા સારા જમાઈ કે બા કે તમે એટલા બધા સારા તમારામાં એટલા સદગુણ તમારો સ્વભાવ કેવો નિર્મળ સ્વભાવ તમારો અને આ તમારી દીકરીમાં તમારો એક ગુણ નથી. જમાઈ બુદ્ધિશાળી હતા હો. અને આવું થાય ને તો આ કરજો બધાય. તમારો એ કે એક ગુણ એમાં નથી. તમારો એક પણ ગુણ તમારી દીકરીમાં નથી. આ કેના જેવી થઈ કે ઈ એના બાપ માથે ઉતરી છે. ટોન ફરી ગયો ભાઈ તઈ હાવનો ટોન ફરી ગયો. આખો ખીજાવાનું હતું એટલે નરમ થઈ ગયો. ઈ એના બાપ માથે ઉતરી છે. પણ બા એક બીજું તમને કહું. ઈ મને એમ કહેતી હતી કે હું કાંઈ મારી મમ્મી જેવી નથી ઢીલી પોશી. ઈ મારા બાપથી કે દબાઈશ. હું નહીં દબાવ તમારથી. અરે એની જાતની હવે એ કાંઈ બોલે ને મારી બીક ન રાખતા. ખબોડી નાખજો તમ તાર પછી ઈ છે ને હું છું. બોલો આવું જમાઈએ કરવા જેવું આનંદ છે. તમે જોવો લાલસુ ને કોઈ દી બુદ્ધિ ન હોય. લાલસુ માણા હોય ને એને બુદ્ધિ ન હોય. હમણાં અમારા રાજકોટમાં જલેબી વાળાને દરોડો પડ્યો ફ્રૂટ શાખા વાળાનો.
આ બધું આમ લેબોરેટરી કરીને જોયું કે આ 4 દિવસ પહેલાની જલેબી છે. તો ઓઈલો કે વેપારી કે પણ 4 દિવસ પહેલાની છે, મેં રાયડ્યું હું બાળો, મારો કાંઈ વાંક છે? ઈ કે 4 દિવસની જલેબી. મેં તો ઈ કે બનાવી નાખી જલેબી, કોઈક લેવા આવવું જોઈએ ને, વાંક ગરાગનો છે ઈ. એને પકડ કીધું આને ખીલ મારી દીધું દુકાન. લાલસુ માણાને કોઈ દી બુદ્ધિ ન હોય. આ મારો એક મિત્ર છે રમણ, હમણાં બજારમાં બેઠો તો ઊંધ આવે, હે ભાઈ ઢીલો ઢપ થઈને. મેં કીધું હું ચેલા રમણ? મને કે પ્રફુલભાઈ શેઠિયા હાવ ગુના વગરનો, આમ કારણ વગરનો મને કાઢી મૂક્યો. એ કે મેં હાવ કારણ વગરને થોડા કાઢી મૂકે? અરે કાંઈ ન મળે મને કે, મારો કાંઈ વાંકે જ નહીં. મેં કીધું શું હો? મને કે મારા શેઠને મેં કીધું હું તમારે ત્યાં 5 વર્ષથી નોકરી કરું છું, તમને કે મારા ઉપર કોઈ દી ભરોસો નથી આવતો, કોઈ દી વિશ્વાસ નથી આવતો. તો શેઠે મને કીધું કે ભાઈ તારા ઉપર ભરોસો અમને છે, આ બધી ચાવીઓ તેજુરીની બંગલાની બધી ચાવીઓ ટેબલ માથે જ પડી હોય, તો તારા ઉપર ભરોસો ન હોય, તમે થોડા ટેબલ માથે ચાવીઓ મૂકી, તિજોરીની ચાવીઓ પડ્યું છે. તો મેં કીધું એમાં તો ભરોસો તો મૂક્યો. મને કે શું ભરોસો મૂક્યો? મેં કીધું શેઠને કે એમાં એકેય ચાવી કે તેજુરીને લાગતી નથી, ટ્રાય કરી લીધી. શેઠે કાઢી મૂકી, કાઢી જ મૂકે ને તો આવી ટ્રાયું કરી. ત્યારે અમારા કવિએ દુહામાં કીધું છે કે ચાતુર કો ચિંતા ઘની નહીં મૂર્ખ કો ટાલ, ચાતુર કો ચિંતા ઘની નહીં મૂર્ખ કો કાલ, લાજ અને સર અવસર જાને નહીં પેટ ભરે છે કાજ. હા, અમુકને પેટ ભરવાથી જ મતલબ હોય, બીજું કઈ દુનિયા કઈ લેવા દેવા જ નથી. આ મજા છે સાહેબ. હું હમણાં એક દરજી પાસે ગયો ને કપડાં સીવડાવવા, હો પ્રફુલભાઈ, આ ઘટના અમારા જીવનમાં ઘટી ગયેલી. દરજી બધા દરજી એવા ન હોય, કોઈ બંધ બેસતી ટોપી માથે ન ઓઢ લેતા. દરજી પાસે સૂટ સીવડાવવા ગયો ભાઈ. એક દરજીને મેં કીધું આ મારા માપનું સૂટ સીવડાવવાનું છે. તો એને આમ હું બધી માપ પટ્ટીને લઈને માપ માપ્યું. મને કે ભાઈ આમાં ભાઈ કલાકાર કાપડ ઘટે આમાં. મેં કીધું હું વાત કરો? મને કે હા કાપડ ઘટે. હું વળી પાછો બીજા દરજી પાસે ગયો. મેં કીધું આમાં, મને કે એને માપ લીધું. માપ લઈને મને કે કાલ લઈ જજો. મેં કીધું ઓલો કે કાપડ ઘટે અને આ કે કાલ લઈ જજો. મેં ક્યાંક ટૂંકા સીવી નાખે ને આવડો. ફર્સ્ટ ક્લાસ. બીજે દી લેવા ગયો ને તો મસ્તીની જોડ બનાવી ભાઈ, સૂટ બૂટ. આમ તમને એનો નાનો એવો છોકરું એક હતું 5 વર્ષનું, એને મારા જેવા કપડાં પહેરેલા. આમ એ જે સીવડાવ્યા હતા ને મેં એવા સૂટ ને એવું. મેં કીધું આ કપડાં, તો એ દરજી કે ભાઈ કાપડ વધ્યું એટલે એના સીવી નાખ્યા. અને મારો તો મગજ ગયો. મેં કીધું ઓઈલો ના પડતો તો કાપડ ઘટે, અને આમાં આના 5 વર્ષના છોકરાના કપડાં થઈ ગયા. એ સૂટ લઈને ઓલા પાસે ગયો. મેં દે દુકાન બંધ કરી દે, માપ લેતા ન આવડતું હોય તો શામાં કાપડ ઘટે છે? ઓલા દરજીએ મેં કીધું સીવી દીધું ને એના 5 વર્ષના છોકરાનું આમાંથી સૂટ બન્યું. તો મને કે એનો છોકરો 5 વર્ષનો, મારે છે 13 વર્ષનો. મને ખબર છોકરા 5 વર્ષનો થઈ જાય ને. ભ્રષ્ટાચાર તો સાહેબ બધી હાલે છે. ભ્રષ્ટાચાર આપણા ઘરમાં હાલે, એવું નથી દેશમાં જ હાલે. એમ ભ્રષ્ટાચાર ઘરમાં હાલે. તમે જો બાળકોથી માંડી અને ઠેઠ દાદા સુધી ભ્રષ્ટાચાર થાય. કેવી રીતે સાંભળજો. હમણાં નિશાળમાં પ્રિન્સિપાલે કીધું ટીચરને કે આવતીકાલે બધા છોકરાને કહેજો 300 રૂપિયા લેતા આવે. જો કેવી રીતે ભ્રષ્ટાચાર થાય ઘરમાં. જુઓ 300 રૂપિયા લેતા આવે બધા. પ્રિન્સિપાલે એમ કીધું. પણ ટીચરે ભ્રષ્ટાચાર કરવા હાટું છોકરાને એમ કીધું આવતીકાલે 500 રૂપિયા લેતા આવે. 200 મળે. ભલે ને પગાર 1.5 લાખ હોય, પણ ભ્રષ્ટાચારની જેને રઘુમાં સડી ગયું છે ને સાહેબ, એ કોઈ દી મૂકવાના જ નથી. અને એ જેથી મૂકી જાય ને તેથી સાહેબ આ ધરતી માથે સ્વર્ગ થઈ જાય. અને એ બેને કીધું 500 બધા બાળકો કાલે લેતા આવજો. 500 રૂપિયા પિકનિકમાં જવાનું છે. હા, બધે ફરવા. જી 500 છોકરાએ ઘરે જઈને એની મમ્મીને કીધું. છોકરાએ ઘરે જઈને એની મમ્મીને કીધું કે મમ્મી 700 રૂપિયા કે મંગાવ્યા છે ઘરે નિશાળે પિકનિકમાં જવાનું છે ફરવા માટે. એટલે 200 પાછા છોકરાને ખાઈ જવા. હા, પછી એની મમ્મીએ છોકરાને પપ્પાને કીધું સાંભળ્યું કે હા 1,000 રૂપિયા મંગાવ્યા છે નિશાળમાં છોકરાને લઈ જવાના પ્રવાસમાં. એનો બાપો કે 1000 રૂપિયા થોડા હોય, આપણે કે કેન્સલ રાખો, જવું જ નથી. એટલા માટે કહું છું સાહેબ, દવા છે ને દવા તમે ખીચામાં રાખો ને તો રોગ ન વયો જાય. એમ સારી વાતું છે, સારું શિક્ષણ છે,
એ તમે ખાલી વાંચો તો સંસ્કાર ન મળે સાહેબ, તો જીવનમાં ઉતરે તો સંસ્કાર મળે. આ જીવનમાં ઉતરી જાય ને એની મજા છે. બધાને બધી સમજણ હોતી નથી સાહેબ, એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય. બધા સમજવું જ હોય તો હાસ્ય ઉત્પન્ન ન થાય. એક ગામમાં મારા મિત્રને લઈને અમે છોકરી જોવા ગયા. જોજો સમજણ વગરનું કેવું થાય. છોકરીને માએ પૂછ્યું, કેટલું ભણેલા છો? એટલે આવડો આ કે બીએ. એ છોકરીને માએ કીધું, 2 જ અક્ષર ભણ્યા છો અને એ ઊંધા બી એ બી ભણ્યા હોત તો ઈ હરખું તો થાત. મજા છે સાહેબ. એક જણો તો એન્ડ્રોઈડ ફોન એની ઘરવાળીને ગિફ્ટમાં આપ્યો. હવે એની ઘરવાળી ગામડાની અને ભણેલી નહીં. હવે એમાં એન્ડ્રોઈડ ફોન આપ્યો ને એન્ડ્રોઈડ ફોનમાં નેટ ને બેટ ને એ બધું આવે ને એ બંધ થઈ ગયું. એના ઘરવાળાને કે આમાં એ કે ઓલું પુરાવો, ઓલું તમે પુરાવો છો ઈ કે હું પુરાવું છું કે નેટ, હા ઈ ઈવડું ઈ પુરાવો આમાં. તો ઓલો કે પણ એમાં ત્યાં પુરાવો એટલે કઈ અહીંયા બજારે ન જવું પડે, અહીં બેઠા બેઠા ઓનલાઈન પુરાઈ જાય. તો એની ઘરવાળી કે આ તો સારું ઈ નાખી ગયો. તો પછી ઓનલાઈન ઓલા નેટ બેટ પુરાઈ દીધું. પછી આમ જોતી હતી નેટ હરખું પકડાતું નહોતું. ચાવડિયા પાછી આવી, મોબાઈલનો ઘા કર્યો. મેં તમને એ કે 17 વખત સમજાવ્યા છે કે ઓનલાઈન વસ્તુ એકે હરખી હાલતી જ નથી. દુકાને બીજું નથી, ઓનલાઈન વાળું સારું ન હોય, દેખાડે બીજું નાખે બીજું. એલા કીધું એવું ન હોય. ઓલા એન્ડ્રોઈડ ફોન પાછો વેચી આવીને પાછો નોકિયા લઈ આવ્યો. તમે માનો કે ન માનો સાહેબ, પણ ઇતિહાસ સાક્ષી છે. માનો કે ન માનો, ઇતિહાસ સાક્ષી. કોઈ પણ છોકરાની ગર્લફ્રેન્ડ હોય ને, ગર્લફ્રેન્ડ, હા સાંભળવા જેવું છે. કોઈ પણ છોકરાની ગર્લફ્રેન્ડ હોય, એ વર્ષ 2 વર્ષ સાથે રહ્યા હોય અને પછી કદાચ એની ગર્લફ્રેન્ડના લગ્ન બીજા સાથે થઈ જાય તો આ એક સત્ય સનાતન છે કે પછી કદાચ એનો બોયફ્રેન્ડ ત્યાં એના ઘરે ગયો હોય તો ગર્લફ્રેન્ડ એમ કહે, જો બેટા મામા આવ્યા એમ કહે. પણ દાખલા તરીકે બોયફ્રેન્ડના લગ્ન થઈ ગયા હોય અને કદાચ એની ગર્લફ્રેન્ડ આના ઘરે આવે તો મારો દીકરો આ એના છોકરાને એમ ન કહે, જો ફૂઈ આવ્યા. એને હજી કસરો જ હોય. ફૂઈ આવ્યા એમ કહે જ નહીં, એ સંબંધ બદલે જ નહીં. યુએસએમાં મશીન એવું આવી ગયું સાહેબ, ચોર પકડવાનું મશીન. તો યુએસ વાળાએ ચોર પકડવાનું મશીન લાવ્યા. એ લાવ્યા પછી એણે 2 દિવસની અંદર 30 ચોરને પકડ્યા મશીનથી. પછી એ મશીન પાછું અહીંયા જાપાનમાં લાવવામાં આવ્યું. તો જાપાનવાળા એ મશીનથી 2 દિવસની અંદર 50 ચોરને પકડી લીધા. પછી એ જ મશીન છે એ ભારતમાં લાવ્યા. ચોર પકડવાની વાત તો એક બાજુ રહી, મશીન જ કોક ચોરી ગયું. મશીન કોક લઈ. હા, એ મજા છે સાહેબ. રાજકોટમાં મારો મિત્ર છે ઘોઘો, એક દી બાઇક લઈને 3 સવારીમાં જતો હતો. હા, તેમાં બરોબર ટ્રાફિક હવાલદારે રોક્યો એને કે લાયસન્સ બતાવો. કે નથી. તે લાયસન્સ કે બનાવ્યું નહીં. કેમ નથી બનાવ્યું? કે પણ સાહેબ નથી બનાવ્યું. કે ભાઈ કે લાયસન્સ બનાવવા ગયો તો કે ન્યા એને કીધું પહેચાન પત્ર આપો. હા તો કે મતદાન કાર્ડ બનાવી લેવાય ને. કે મતદાન કાર્ડ બનાવવા ગયો ન્યા એને કીધું રેશન કાર્ડ આપો. હા તો રેશન કાર્ડ બનાવી લેવાય ને. કે ભાઈ રેશન કાર્ડ બનાવવા ગયો કે પાસબુક આપો. હા તો પણ પાસબુક બનાવી લેવાય ને. કે પાસબુક બનાવવા ગયો તો કે લાયસન્સ દેખાડો. જમાદારને ઘૂમરે નાખ્યો. હા હા, હમણાં એક જણો તો આમ ટ્રાફિક સિગ્નલ એમ બંધ હતું ને સિગ્નલ, તે મારા દીકરા 4-5 જણા ટ્રાફિક સિગ્નલ તોડીને નીકળ્યા ભાઈ. ત્યાં અહીં તોડીને આગળ ગયા એટલે પોલીસવાળાએ ઊભા રાખ્યા. 5 ને ઊભા રહ્યો અને 1000 રૂપિયા દંડ અહીંયા હાજર દંડ ભરો. ઓલા કે ભાઈ સાહેબ કે તમે આ ઓલો પહેલો ગયો એને જવા દીધો અને અમને પકડ્યા એને કેમ જવા દીધો? એ તમારો હગો હતો, માસીનો દીકરો હતો. તો એ ટ્રાફિક પોલીસ વાળાએ કીધું કે એ તો અમારો માણસ છે, અમારો એટલે એ નોકરી કરે. નોકરી બોકરી નથી કરતો, સ્પેશિયલ રાખ્યો છે સિંગલન તોડવા. એક તોડે ને એટલે વાહે 10 તોડે. અમારો કે ટાર્ગેટ જલ્દી પૂરો થઈ. હા, એક બેન હમણાં એના પતિને કહેતા હતા કે આમ જુઓ આપણું કે લગ્ન જીવન સુખી ચાલે એના માટે કે હું કેટલા વ્રત કરું છું. એકાદશી રહું, બીજ રહું, પૂનમ રહું, રામનવમી રહું, જન્માષ્ટમી રહું, વડ સાવિત્રી રહું, નવરાત્રી રહું.
તમે ઈ કે લગ્ન જીવન સુખી હાલે એમાં કાંઈ રહ્યો છો? ઓલો કે હું મૌન રહું. એમાં આ બધું હાલે. તમારે કોઈ પત્ની સાથે ઝઘડો થઈ ગયો હોય તો એનું સમાધાન માટે સાહેબ પત્નીને ક્યારેય હરાવવાની કોશિશ ન કરવી. એ હાર ક્યારેય નહીં સ્વીકારે. હાર ક્યારે સ્વીકારશે કે જ્યારે એ હાર 3 તોલાનો હોય, 5 તોલાનો હોય. આજનું જ્ઞાન સમાપ્ત. 5 તોલાનો હાર જ સ્વીકાર, બાકી આ નો સ્વીકાર. હા, લગ્ન છે ને એ તો સાહેબ 2 હાથમાં લાડવા જેવું છે. એ તો આ બહુ જૂની કહેવત છે આપણી. લગ્ન છે એ 2 હાથમાં લાડવા જેવું છે. ખાઈ એ પસ્તાણા, નથી ખાઈ એ પસ્તાણા. તમે જોવો ને અત્યારે વાંઢાને ભાગીને લગ્ન કરવા છે, લગ્ન થઈ ગયા છે એને ભાગવું છે. આમાં ખબર નથી પડતી આ લગ્નમાં સુખી થવાય છે કે દુઃખી થવાય છે. લગ્ન થઈ ગયા એ ભાગે છે. હા, મારો એક મિત્ર છે, એની પત્ની 3 છોકરા લઈને આવી. એલા ભાઈ, હા, અટાણે તો ક્યારે હું બની જાય ની કઈ નક્કી જ નથી થતું ભાઈ. પેલા એવું હતું સાહેબ કે લગ્ન થઈ ગયા પછી એકાદું બાળક થઈ જાય ને પછી સ્થાયી થઈ જતા. અટાણે તો 5 છોકરા હોય તો ભરોસો નથી આવતો. કઈ વિમાન ફરીને ઉપડે કઈ નક્કી નહીં થયેલા. હા હા, મારો એક મિત્ર છે, એની પત્ની 3 છોકરા લઈને આવી. બોલો, એક દી મને મળ્યો. મેં કીધું ભાઈ ભારે કરી હો. મને કે પ્રફુલભાઈ શું ભારે કરી? ઈશ્વરના મને કે લેખ ક્યારેય ખોટા પડતા નથી. જે કિસ્મતમાં લખ્યું છે ને એ તો મળીને જ રહે છે. પછી 3 છોકરા વાળું આવ્યું, મને કે સીધા પપ્પામાં વાંધો હું તમને? મને વાંધો નહીં, આ છે બીજું. મારો મિત્ર છે ચમન, હમણાં મને કહેતો હતો. મને કે પ્રફુલભાઈ 2 વર્ષે મને મળ્યો લગ્ન પછી. મને કે પ્રફુલભાઈ ભગવાને સ્ત્રીનું સર્જન કર્યું એ વખતે મને ભગવાને વચન આપ્યું હતું કે સારી સમજદાર પત્ની દરેક ધરતીના દરેક ખૂણેથી મળી જાહે, દુનિયાના દરેક ખૂણેથી મળી જાહે. તો મને કે કાંઈ એવું નથી મળ્યું. મેં તો એ કે ચારે બાજુ રેખડ્યો. એ કે મળી પણ એ કે હાવ આમ જો અજળ હાવ. મેં કીધું ભગવાને એમ કીધું દરેક ખૂણેથી મળશે. અને આ બોલ્યા પછી ભગવાનને ખબર હતી કે નહીં મળે, એટલે એને ધરતી ગોળ બનાવી દીધી. ક્યાંય ખૂણો હોય જ જડે ને, ગમે ત્યાં ગોઈતા કરો તમે એમ. મજા છે સાહેબ. સ્ત્રીને 3 ઉપમા આપવામાં આવે છે. સ્ત્રીને રાણી, લક્ષ્મી, બાઈ. આ 3 ઉપમા. રાણી, લક્ષ્મી, બાઈ. પછી તમે જો રાણી લક્ષ્મીબાઈ કેમ કે દીકરી જ્યારે બાપને ઘેર્યા હોય, માને ઘેર્યા હોય, પિયરમાં હોય ત્યારે એ રાણીની જેમ જીવતી હોય. પછી લગ્ન કરીને લઈ આવે પછી એ લક્ષ્મી કહેવાય. અને પછી જ્યારે ધડબડાટી બોલાવે લક્ષ્મી મટી જાય અને ધડબડાટી હાહરિયામાં બોલાવી દે, ઉલટ સુલટ કરી નાખે, પછી બાય. 3 રૂપ: રાણી, લક્ષ્મી, બાઈ. પછી ધણીને તમને કહું વગર તલવારે, ધણીને વગર તલવારે પ્રતિને અંગ્રેજ હોય એમ ટીપે. વગર તલવારે અંગ્રેજ હોય એમ ટીપતી હોય. આ સમજીને હેરાન થતા હોય. પછી પતિ છે એ અંગ્રેજ ન હોવા છતાંય પછી અંગ્રેજી ચાલુ કરે. પીવે એ બધા લગભગ બિચારા એવા ભંગાઈ ગયા. હા, ટેન્શન મુક્ત થવા માટે પીવે. અને ઝઘડા ખરેખર તમે જોવો ને તો આ સિરિયલોના કારણે જ થાય છે ઘરમાં. આ ફિલ્મવાળા ઝઘડા એટલા કરાવે દેખાદેખીમાં. એટલે કવિએ લખ્યું છે કે દેખાદેખી બહુ અઘરી છે, ગમે તેની કરશો તો લેવાઈ જશો. દેખાદેખી બહુ અઘરી છે, ગમે તેની કરશો તો લેવાઈ જશો. અરે સલાહ બહુ સસ્તી છે, ગમે તેની લેશો ને તો ક્યાંક ભરાઈ જશો. જીવનમાં તમારા વિચારો વિચારધારા પ્રમાણે ચાલો સાહેબ, અને સગવડ પ્રમાણે જીવશો તો તરી જશો, નકર વહેલાસર મરી જશો. હા, દેખાદેખી બહુ અઘરી છે, ગમે તેની લેશો તો હલવાઈ જાય. આ એક બેન હમણાં સલાહ લેતા હતા બેનની. એ કે હું બીજી બેનને પૂછ્યું કે હું કડવા શૌચનું વ્રત કરું. તો ઓલી બેન કે કડવા શૌચનું વ્રત કરીને કે સાવણીમાં જોવું તો આપણે જેને જોવા ગયા હોય એને જ બીજાને. હા, જેને જોવા ગયા હોય એને જ કે જોવું ને. એ તો થોબડું જોઈને તો આપણે લાવ્યા હોય કે હવે આમાં શું ફેર પડે. એ કે કડવા શૌચના વ્રત ન કરાય, આ ક્યાંય આડો અવળો ન થાય એનું ધ્યાન રખાય. અમુક સલાહ એવી આપે તો કોકના છૂટાછેડા કરાવી. એક જણાએ તેના ભાઈબંધને કીધું કે ભાઈ મારે કે કાલે મારી પ્રેમિકા, મને આમ તો પ્રેમિકા નહોતી, મતલબ હગાઈ થઈ ગયેલી, એટલે મારી પત્ની કે મને મળવા આવવાની છે ગાર્ડનમાં.
એટલે તું કે મને એક બે શાયરી કે શીખવાડ ને તો કે એની સામે બોલું ને આપણો કે ભાઈ વટ પડે વટ. એના ભાઈ બોધને શાયરી શીખવાડી. એની પત્ની ત્યાં મળવા આવી ગાર્ડનમાં, અમારા રેસકોર્સ રાજકોટના. તો આવડા એને શાયરી બોલ્યો. ઓલે શીખવાડી હતી ને ઈ કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પાન લીલું જોયું અને તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. ઓલી છોકરી કે પણ કાંઈક આગળ તો બોલ. ઈ કે કાથો સૂનો લગાવી અને ખાઈ ગયા. ઓલી કે આવી શાયરી કૂતરા ભાત વિખે. ઈ કે ઊભી રહે તો બીજી સંભળાવું. ઈ મૂળ ઓલાય શીખવાડેલી. બીજી સંભળાવો કે કલ કિસી કે સાથ આજ કિસી કે સાથ. બોલો, कल किसी के साथ आज किसी के साथ पता नहीं मुझ में क्या रखा है, बस टाइम पास के लिए सब लड़की को बना रखा है. ઓલી ન્યાથી વહી ગયો કે આને શાયરી કહેવાય. પછી તો છોકરી શાયરી કહીને વહી ગઈ મૂકીને કે બુદ્ધિ હોય નહીં બાપડા, બુદ્ધિ હોય નહીં બાપડા ને ખોટા મારે તીર. બુદ્ધિ હોય નહીં બાપડા અને ખોટા મારે તીર. આજથી હું તારી બેનડી તું મારો વીર. નીકળી ગઈ લતાઈ ભાગી ગઈ. નકલું કરવી નહીં આવડે એટલું જ કરાય. હા, આમ તમે જોવો ને તો કાયદેસર છોકરી તોમાં જોવા જાવ ને સાહેબ, આ જમાનો એવો છે કે કાયદેસર તમે છોકરી જોવા જાઓ તો છોકરીનો બાપ પૂછે જમીન છે. છોકરીનો બાપ તરત પૂછે જમીન છે. કેમ જાણે એની છોકરી હારે જઈને સીધી હળ લઈને નીકળવાની હોય ખેતરે જઈને. કાંઈ આવડતું કાંઈ નહોતું, જમીન જઈ. ભાગવા વાળાને કાંઈ આ પડી જ નથી. જમીન હોય કે ખેતર હોય કે નહીં. કે ન હોય ગામમાં ઘર, ન હોય સીમમાં ખેતર, આવારા રખડેલ જેમ ભટકે તેતર. એ આવારા રખડતા હોય તો એની અરે હગાયું થઈ જાય. હા, દીકરીવાળાનું કેવું પાત્ર છે શું છે એ માણસ કોઈ જોતું જ નથી. બોલે એક ભાઈ એને દીકરા માટે કન્યા જોવા ગયા ને, હા તે અટાણે તો ખબર નથી પડતી ભાઈ પ્રફુલભાઈ કે કેવું પાત્ર જોઈ છે એમ. એક ભાઈ એના દીકરા માટે કન્યા જોવા ગયા ને તે કન્યાના બાપે કીધું કે મોરતીયો દારૂ પીવે છે. કન્યાનો બાપ હતો ને એ હાચા બોલો માણા. કે હા હા પીવે છે. તો કે કેટલો પીવે છે? કે દરરોજ પીવે છે. તો કે કયો દારૂ પીવે છે? દેશી કોથળિયું પીવે છે કે ના, એ તો મોંઘી કે બોટલું પીવે છે, મોંઘી વિસ્કી પીવે છે. એટલે દીકરીના બાપે કીધું કે તો આ સંબંધી કે ઠપકારો કે અને કરો ને રૂપિયો નાળિયેર આપો. રૂપિયો નાળિયેર કે તેની મમ્મીએ કીધું, છોકરીની મમ્મીએ કે શું તમે વાત કરો છો કે દારૂ પીવે? અરે પણ ગાંડી, મોંઘો દારૂ પીવે ને કાયમ પીવે છે એટલે આ કમાતો સારું હોય છે. દીકરી દીધી. બોલો આમાં એક જણો મારી પાસે મને કે પ્રફુલભાઈ હવે પીવો કે ન પીવો એ રીતે સમજાતું. જોવા જઈએ તો દારૂ પીવો ખાય નહીં. દીધી મર્યાદા ઓઢી હોય માથે એને ઠેર ઠેર આવે ઠેસ. મર્યાદા ઓઢી હોય માથે એને ઠેર ઠેર આવે ઠેસ. બાકી લજવતા ફરે વેશ એને કાંઈ નો નડે કાનિયા. આમ જેને મર્યાદામાં જીવવું છે ને એને બધી તકલીફ પડે છે. હા, એને સંસ્કારમાં જેને જીવવું છે. બાકી જે લજવતા ફરતા હોય સાહેબ એને કાંઈ નડતું નથી. અમારા કવિ કાન કે હા સાહેબ, જેને ઇજ્જત આબરૂ વાલી છે, જેને પોતાના સંસ્કાર વાલા છે, પોતાના ખાનદાની વાલી છે, જેને સાહેબ જેને આ બાપ અમુક તમે જુઓ તો બાપની આબરૂને એમ નેવે મૂકી દીધી છે. અમારા કવિ કાન કે એને કાંઈ નડતું નથી. હા, હું કાયમ માટે કહું છું કે અમુક ઉંમરે વિવેક વાણી અને વર્તન આવી જાય ને તો બહુ સારું કહેવાય. નકર પસ્તાવા સિવાય બીજો કોઈ વારો નથી હોતો સાહેબ. મેં કીધું ને એમ અમુક ઉંમરે વાણી વિવેક ને વર્તનમાં સુધારો થાય તો વાંધો ન આવે સાહેબ. નકર જીવનમાં પસ્તાવા સિવાય કાંઈ વારો નથી આવતો. અમુક ઉંમર થાય તો માણસ સુધરી જવું જોઈએ. અમુક તમે 80 90 ભાભા હોય, ડોચ્યું હોય. અમુક વિવેક ન આવે તો ન જ આવેલા ભાઈ, જિંદગી આખી ન આવે. એટલે તઈ હા એને તમે સુધારીએ ન શકો. હમણાં બાપા 4-5 સોરે બેઠા હતા ને તે ડોશીમાંનો ફોન આવ્યો. હવે તો બાપા ડોશીઓ પાસે ફોન જ છે. એન્ડ્રોઈડ ન હોય તો કાંઈ નહીં પણ બેઠકું તો હોય જ. આવડું કેવું ફોન આવ્યો કે હાલો, જમવામાં હું બનાવું? ભોકો. ભોકો એટલે કૂતરો છે. ભાષા એવી તમને વિવેક જ ન હોય. એટલે ઓલા બાપાએ કીધું હવે પણ તું કાંઈક આમ મારી ઇજ્જત તો કર.
હું તારો ધણી છું, ભોંકો કહેવાય. ડોશીમાં કે આ તો હવે ભોંકીએ. ભોંકો ને ભોંકીએ બે એક નહીં. હા. પણ વિવેક ન આવે તો ન આવે સાહેબ. હમણાં એક ડોશીમાં ડોક્ટર પાસે ગયા ને એટલે ડોશીમાં કે આ ડોક્ટર સાહેબ, હું આમ દોડતી તો થઈ જાય ને. હજી આ 90 વર્ષની ઉંમરે ક્યાં દોડીને જવું છે. હું દોડતી થઈ જાય ને. ડોક્ટર કે હું માં તમને એવી દવા આપે કે તમે જુવાન થઈ જાઓ. ડોશીમાં કે એ રોયા એવું રહેવા દે, જેવો જુવાન થઈ જવાનું. મારું પેન્શન બંધ થઈ જાય. ઘરે ભાભો ગઢો, હું જુવાન, આ બધું જોડી કેમ સામે. એટલે કીધું એમ હાવ જુવાન ન થાય. કઈ 90 વર્ષના હોય, થોડા 20 વર્ષના થઈ જાય. હા, મજા છે સાહેબ, માવડીઓની મજા છે. હમણાં હું પિક્ચર જોવા ગયો, ગુજરાતી પિક્ચર. એમાં એક માજી આવેલા, આગલી સીટમાં બેઠેલા. તે બરોબર આમ પિક્ચર ચાલુ થયું ને થોડીક વાર થઈ ને તો માજી આમ સીટે જઈ અને બધું ગોતે કાંઈક. સીટની હેઠે જોવે ને આમ જોવે ને અંધારામાં. એટલે મેં કીધું માં શાંતિથી ફિલ્મ જોવો ને, હું ગોતો છો. અરે મારી ચોકલેટ સગળતી હતી ને પડી ગઈ. પણ ચોકલેટ એવી પડી ગયેલી ચોકલેટ ખવાય? ઈ ખરાબ થઈ ગયું હોય. પણ ભેળું શોખઠું હતું, નીકળી ગયું ભેગું. અમુક તમે જોવો ને, અમુક તો મારી ભૂકા કાઢી નાખે હોય. આ એક માજીએ તમને 108 ને ફોન કર્યો. એટલે તે 108 તમે જુઓ ફોન કરો એટલે બનડાટી મારી આવે. હે, અરે હગાવાલા ન આવે સાહેબ. બહુ આ સુવિધા સારી છે આપણા માટે. આ સરકારે 108 ને ફોન કરો, હગાવાલાને ફોન કરો ને એ ન આવે ને એ પહેલાં તો 108 આવી જાય. ડોશીમાએ ફોન કર્યો 108 ને. હા, કહું છું જલ્દી આવો. ઓલા ઓપરેટર કે ભાઈ શું થયું માં? અરે મારી આંગળી ટેબલ હેઠે આવી ગઈ. તો કે માં ટેબલ હેઠે આંગળી આવી ગઈ હોય એમાં કાંઈ 108 ને ફોન કરાય? એમાં શું હોય કે હળદર મૂકીને પાટો મારી દો રેડી થઈ જાય. અરે પણ હું કાંઈ આંગળી આવી ગઈ એટલે ફોન નથી કર્યો. તો મારી આંગળી ટેબલ હેઠે આવી ગઈ ને તો છોકરાના બાપાએ દાંત કાઢ્યા. બાપણ ટાળે એ બેભાન થઈ ગયો. પછી 108 ને ફોન કર્યો. હમણાં બાબા બેફાન થઈ ગયા હતા તો એ દવાખાને ડોશીમાં છોકરાને બધા લઈને દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબ દવા બવા કરી બાબો હાજો થઈ ગયો, ભાનમાં આવ્યો. એને ખબર નહીં મને હોસ્પિટલમાં લાવ્યા છે. તો ભાનમાં આવીને કહે હવે ભાઈ મને આ ક્યાં લાવ્યા છો તમે? હું સ્વર્ગમાં આવી ગયો કે હું? ડોશીમાં કે એ સ્વર્ગમાં નથી ગયા, હજી તમે મારી પાસે સવો. કેવું નરક છે તમને. હા, હું ભૂકા કાઢા. અમુક બાપાએ તમે જોવો ને, બાપાએ અમુક અઘરા હોય. એક છોકરો તો આમ મોબાઈલમાં મતતો હતો ને તે બાપાએ પૂછ્યું, એટલે ભાઈ તું આ મોબાઈલમાં એક ધારો સોચ્યો રહેતો તો આમાં એવું ફેસબુક ને વોટ્સઅપ ને આવું બધું શું છે આમાં? કાંઈક ધંધો કર. છોકરો કે દાદા તમે એ કે એકવાર તમને આ શીખવાડી દઉં ને તો તમને આ લત ન થાય. આ મોબાઈલ એવી વસ્તુ છે, તમાકુ છૂટી શકે, બીડી છૂટી શકે, દારૂ હજી કદાચ છૂટી જાય, પણ મોબાઈલની લત એકવાર લાગી જાય ને એ પછી છૂટે નહીં. અને એમાં જે ડીપી જોવાવાળા હોય એને તો હાવ ન છૂટે. એમાં એ છોકરાએ બાપાને કીધું કે બાપા આ મોબાઈલ એવો છે, તમને એકવાર શીખવાડી દઉં ને તો તમે ન મૂકો. કદાચ ભાઈ એવું તો આમાં શું આવે છે? પછી છોકરાએ એ બાપાની બોલી બનાવી ફેસબુક આઈડી. બાપાની ફેસબુક આઈડી બનાવીને બાપાને કીધું દાદાને કે દાદા આ ફેસબુક આઈડીમાં તમારા જૂના મિત્રો મળે. હા, એમ જૂના મિત્રો આમાં મળે? ગગજીન, લવજીન, માનજીન બધાય મળે? કે હા દાદા આમાં બધાય મળે. અરે તો કઈ મારે બધાનું જોવા છે. આમ ભેળા ભણતા. બાપા 85-90 વર્ષના. છોકરાએ બરોબર આઈડી બાઈડી બધું બનાવીને ફેસબુક બાપાના નામની તૈયાર કરી અને એમાં જોયું. છોકરો આમ જોતો જાય કે બધો બાપા આને ઓળખો તો દાદા આ તો ગગજી મારી ભેગો બનતો. પછી બીજો કાઢ્યો કે આને બાપા ઓળખો તો હાલે આ તો મંજી અમારી ભેગો પણ. મારું દીકરું કેવું પડે હો. એક કામ કર બાપા કે એક કામ કર આમાં ઓલી ડોસ્યું મળે, ભાંગી ડોસી, તેજી ડોસી, લવિંગ ડોસી, ઈ કાંઈ 10 મારી ભેળી બનતી. હા,
તે પછી બાપાને એ લત લાગી ગઈ ને દઈ દીધું ને શીખવાડી દીધું. બાપા મૂકતા જ નથી ફોન હવે. બોલો. અને આ તો ભાઈ આ લત લાગી જાય તો મુકાય નહીં. પછી બાપા હજી જૂન્યું ડોસ્યું ને જ ગોતે છે. મોબાઈલ મજા છે સાહેબ. માવડિયુંની મેં કીધું ને એમ માવડિયુંની મજા છે. હમણાં હાહુ વહુને બેને ઝઘડો થઈ ગયો ને તે હાહુએ વહુને એક ઝાપટ મૂકી દીધું. વહુએ હામી બે સડાવી દીધી. કારણ કે એ તો હવાયું. હા, જેવું વાવો એવું લણો. અટાણે તો એવું કઈ છે જ નહીં. તે ઠેઠ ઝઘડો વયો ગયો ઠેઠ કોર્ટમાં સાહેબ. એક બાજુ કઠેડામાં હાહુને ઊભા રાખ્યા, એક બાજુ વહુને ઊભા રાખ્યા. બે પાછા વકીલ રાખ્યા ભાઈ. તો એને વકીલ રોક્યા બેય. વકીલે ડોશીમાને પૂછ્યું કે માં મને ઓળખો છો? ડોશીમાં કે નહીં ઓળખતી હોવ તો ઠાકરજી છૂઠાન ગગો અને એક નંબરનો ખોટા બોલો. મેં પણ રમાડ્યો છે. તો વકીલ નામ સમસમી ગયો. આ ન પૂછ્યું હોત તો સારું. અને એમાં પાછું પૂછ્યું કે માં સામે પક્ષના વકીલને ઓળખો છો? તો એને નહીં ઓળખતી હોવ, એને ઓળખી ખોમજી ખોટિયાન ગગો. તારી વહુને ચીઠી દેતા હું ભાળી ગઈ હતી, પકડ્યો રંગે હાથે. ખબર છે ને? આ તો ઓલા વકીલને એમ છે કે ધરતી માગ દે હમાઈ જાય. અને એ સમયમાં ઓલા જજ સાહેબે હથોડી પછાડી ઓર્ડર ઓર્ડર ઓર્ડર. આજે અદાલતી કે મુલતવી જાય, બંધ રાખો આવતીકાલે. પછી બે વકીલને લઈને જજ સાહેબ એક ખૂણામાં લઈ ગયા કે આ ડોશીને ખબરદાર મારા વિશે કાંઈ પૂછ્યું થતું. મારું કહી દે. ડોશી તો બે ખરા ફાડી. હા, મજા છે સાહેબ. હમણાં અમારા બાજુમાં એક બાપાની આંખું બાયખું હોજી ગયેલી. આંખું હોજી ગયેલી ઉઘડે ને આમ જીરીક જીરીક ખુલે, કાંઈ દેખાય નહીં, ધૂંધળું ધૂંધળું દેખાય. તે પાડોમાંથી ભાંગીમાં લવિંગમાં ગલીમાં અમને ખબર કાઢવા આવ્યું ડોસ્યું. તે આ માડીએ કીધું કહું છું આંખો ખોલો, જોવો કોણ આવ્યું છે તમારે ખબર કાઢવા. બાપાએ આમ ઝીણી ઝીણી આંખું માંડ માંડ ખોલી ડોસ્યું સામું જોયું. પછી એના ઓરિજિનલ હતા ને ઘરવાળા એની સામું જોયું. એની સામું જોઈને હતું એટલું બળ કરીને બાપા બોલ્યા, અરે બાપા અતાણે આખ્યું તબા જેવી થઈ ગયું, મરવા પડ્યો હું. અતાણે તો આ ભાંગીને લવિંગને બધાને જોવાનું કહેશો. જુવાનીમાં એની સામું જોતો તો તઈ તો તને બળતરા થતી હતી. અટાણે હું હવે આ જાતી જિંદગીએ જોવાનું કહેશો. એમ કરીને બાપો પાછો હોય. ચારિત્રનું સાહેબ તમે જોવો ને તો ચારિત્રનું કોઈ પ્રમાણપત્ર ન હોય કે કોઈ માણસ હાલ્યું જતું તમે કહી ન શકો કે આ ચારિત્રહીન છે એમ. હા, મૌનથી સાહેબ સારી કોઈ સાધના નથી. તમે મૌન રહ્યો એનાથી મોટી કોઈ સાધના નથી. અને શબ્દથી મોટો કોઈ બાણ નથી સાહેબ. શબ્દ પછી સારું મારો તોય ભલે, ખરાબ શબ્દ ફેંકો તોય ભલે. એનાથી મોટો કોઈ બાણ નથી સાહેબ. હમણાં એક સાસુઓ લગ્નમાં ગયા પ્રસંગમાં, પ્રફુલભાઈ સાસુઓ બે લગ્ન પ્રસંગમાં ગયા ને તો વહુ લાજ કાઢીને જ આટા મારે. તે લગ્નમાં જે બધા આવ્યા હતા ને એને કીધું કે હા આ માં એ કે એના છોકરાની વહુ કેવી સંસ્કારી લઈ આવ્યા છે. આવા સંસ્કાર તો અત્યારે આ કડી કાળમાં આ યુગમાં કોઈના ન હોય. એવી સંસ્કારી દીકરી, સદગુણી દીકરી આ સમયમાં એ કે લાજુ કાઢીને ફરે. અત્યારે તો કે વહુ આવે એટલે જીન્સના પેન્ટ ને ટી શર્ટ પહેરીને આટા મારતી હોય. પછી માડીને પૂછ્યું બધાએ કે માં તમારી ચોઈસ એટલે એમ હો, આ દીકરાની વહુ કેવી લાજ કાઢે અટાણે લગ્નમાં. તઈ હાહુએ કીધું એવી કાંઈ સંસ્કાર બંસ્કાર છે નહીં, પણ ઉતાવળ બહુ હતી ને એટલે એ મેકઅપ કરવાનું ભૂલી ગઈ છે, એટલે એ લાજ કાઢીને રખડે છે. પણ આનંદ છે સાહેબ. અમારા ભીખાભાઈ કવિનો એક દોહો છે કે હરામ ખાયા હાલી નીકળે અને બહુ કરતા બડાય. હરામ ખાયા હાલી નીકળે અને બહુ કરતા બડાય. એ લુખી કરાવે લડાય, ભાંગી તોડીને ભીખલા. અમુકનો ધંધો જ એવો હોય, કોકને બધવે, કોકને માર ખવડાવે. આવા ધંધા લઈને એક સમય હતો સાહેબ આપણે કે મહાભારત વખતે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું હતું. મહાભારત વખતે ભગવાન કૃષ્ણને અર્જુનને કીધું હતું કે હે પાર્થ, अपना धनुष उठाओ और अपना कर्म संभालो, यही अपना धर्म है. अटाणे अर्जुन ने उठाड़े बापूजी, केवी रीते उठाड़े कि हे पार्थ, अपना भविष्य विनाशक का एक शस्त्र उठाओ और 1.5 GB खत्म न थाय त्या सुधी मंडाई रहे. ये अपना धर्म है. पूरू न थाय त्या सुधी हुए नहीं.
મજા જ અમુક અમુક તો વાતું જ નથી થાય એમ. એક જગ્યાએ ફંક્શન હતું, ફંક્શન ભાઈ, હા સાંભળવા જો, ફંક્શન હતું ને તે 150 માણસને આયોજકે આમંત્રણ આપેલું. એમાં 250 માણસ છે ભાઈ, 250. આયોજક વિચારમાં પડી ગયા, 150 માણસની રસોઈના 250 જણા આમંત્રણ નહીં. પછી આયોજકે આમ સ્ટેજ ઉપર જઈ માઇક હાથમાં લઈને કીધું કે ભાઈ દીકરી પક્ષવાળા હોય એ આ બાજુ આવો અને વરરાજા પક્ષવાળા હોય એ આ બાજુ આવો. દીકરી પક્ષવાળા તરફથી 70-75 જણા આવ્યા, દીકરાવાળા તરફથી 70-75 જણા આવ્યા, બીજા બધા ઉભા રહ્યા. તો અહીંયા આયોજકોએ કીધું હરામખોરો, આ ઈ કે ત્રિવેદી સાહેબ નિવૃત્ત છે ને એની પાર્ટી છે, તમે કે દીકરી પક્ષવાળા પછી તો રૂમમાં લઈ જઈને જે હબોડ્યા તમને. હા, અમુક તમે જોવો ને તો બાપ કમાઈના BPL હોય એવા ઘણા છે અટાણા. જેમ તેમ ગાડીઓ આંકતા હોય ને, કારણ કે પોતાના ખર્ચે ગાડી લીધી ન હોય, પોતે હપ્તા ભરતા ન હોય, એ હપ્તા બાપુજી ભરતા હોય. એ જેમ તેમ ગાડીઓ આંકતા હોય, ગમે ત્યાં ભટકાડે ને ગમે એની એક્સિડન્ટ કરી નાખે ને ગમે એની આરે તો ઘોડિયું ચડાવીને ઝઘડો કરી નાખે. આવા બધા BPL કહેવાય છે ને, બાપ કમાઈને પોતાના પૈસે જેણે એક ઈંટ સાહેબ મકાનની મૂકી હોય ને પોતાના રૂપિયે, તોય એને બાપના મિલકતની કિંમતની ખબર પડે. મૂકી જ ન હોય એને, નકર રખડવામાં બાપની મિલકત વાપરી જ હોય. ઘણા તમે જુઓ ને તો લીફ્ટની રાહ જોઈને 15 મિનિટથી ઊભા હોય, નકર બીજે માળે જ જવાનું. એટલે બીજે માળે જ, એટલે ભાઈ હા બીજે માળે ચડવાનું હોય તો એ લીફ્ટની રાહ જોઈને 15 મિનિટથી ઊભા હોય. અને પાછા એ સ્ટેટસમાં તો એવું મૂકે, તારા માટે હું સૂળીએ સડી જાઉં, બીજો માળ સડીને જડ કઢા. બીજે માળે ન સડે ને સૂળીએ સડવાની વાત. આ બધા BPL. હું કાયમ માટે કહું છું સાહેબ, ગુરુનો નંગ બનાવજો પણ કોઈ નંગને ગુરુ ન બનાવતા. આ મારી ભલામણ, નકર તમારી જિંદગી ગોટાળે ચડાવી દે. અમુક તો નંગે એવા હોય, તમે જો બોર્ડ ઉતરાવી લે, જેને બોર્ડ માર્યા હોય ને એ બોર્ડ ઉતરાવી લીધા ને દાખલા છે. હા, અમુક નંગ એવા હોય. હમણાં પોસ્ટ ઓફિસવાળાએ બોર્ડ માર્યું કે પૂછપરસ લખે ને, આમ પૂછપરસ, એમ પૂછપરસ લખ્યું. તો એક જણો આવ્યો, આમ પોસ્ટ ઓફિસ ખોલીને બેઠા ને તા આવ્યો, અરે જલેબીનો શું ભાવ છે? ઓલા કે જલેબીનું આ પૂછવાનું છે. હા લઈ ગયું પૂછપરસ, બોર્ડ ઉતારી લો. બોર્ડ ઉતરાવી આને ક્યાં મૂકવાના? મજા છે સાહેબ. અમુક તમે જોવો ને, અમુક કોકની ઠેકડી કરવા મેં માણા પાસો નથી પડતો. હું હમણાં બજારમાં, રાજકોટની બજારમાં આયલો જતો હતો ને, વોકિંગ કરવા માટે નીકળ્યો, એમાં ભેંસના પોદરામાં પગ પડ્યો મારો. એટલે ભાઈ પડે ને ભાઈ, તો હવે ઘણા અનુભવ હોય એવા. ભેંસના પોદરામાં પગ પડ્યો તો એક છોકરી ત્યાંથી નીકળેલી, એટલે એ મારી દીકરી આમ તાલી પાડીને કે હેપી બર્થડે ટુ યુ. હું પછી તો હાથમાં પોદળો લઈને વાહે છો. મેં કીધું કેક તો ખાવી જ પડે, કેક તો ખાવી જ પડે. હેપી બર્થડે કેક ન ખાવા વાળતા છે. મારો એક મિત્ર છે ગુગો, આમ નાકમાંથી બોલે. એક દી મને મળ્યો, મને કે માય આ ધોકરીયું મને કે આપણને આમ બેઠા હોય, મેં અને એ આપણને જોઈ જાય અને એવું મોઢું કરે, એવું મોઢું કરે જાણે સીતાફળ બગડી ગયું હોય એવું મોઢું કરે. હજી અમુક છોકરી તો આપણે રિક્ષામાં બેઠા હોય ને રિક્ષા ઉભી રાખીને જોયો ને રિક્ષામાં મોઢું એવું કરે અને સીતાફળ બગડી ગયું હોય. મને એ મેં કીધું કેવું મોઢું કરે? અને મને કે એ ને આપણને એમ થાય કે હેલિકોપ્ટર એનું બગડી ગયું હોય છે અને રિક્ષામાં બેસવાનો વારો આવ્યો એવું મોઢું કરે. હેલિકોપ્ટર કેમ ઘરનું હોય? હા, મજા છે સાહેબ. હમણાં એક જણો થાવ ઊંધ બેઠેલો બજારમાં. હા, મેં કીધું હું ચેલા? મને કે ભાઈ મારી લીલા તોરણે જાન પાછી આવી. મેં કીધું કા આવું કોઈ દી બને ને? અને મને કે બન્યું પ્રફુલભાઈ બન્યું. એમને હું કહેતો લીલા તોરણે જાન પાછી આવી. આજ 2 મહિના થઈ ગયા, તેતું હું ઊંધ બેઠો રહું છું. કાંઈ ધૂંધળું કાંઈ હૂતું નથી, શું કરવું ઈ? તો મેં કીધું જાન પણ લીલા તોરણે પાછી આવવાનું કાંઈ કારણ હું? મને કે એમાં એવું છું, બરોબર છોકરીને વળાવતા હતા અને આ મોબાઈલની હોળી. મેં કીધું મોબાઈલની શું હોળી? અને મોબાઈલની હોળી ને એની હોળીમાં લીલા તોરણે જાન પાછી આવી.
પણ મેં કીધું મને કંઈક સમજાય એમ વાત કરે, મોબાઈલની શું વળી? મને કે બરોબર વળાવતા હતા અને બરોબર કહેવાય ગાડીમાં બેહાડવાની તૈયારી, અને એ કે મારા મોબાઈલમાં રિંગ વાગી. રિંગમાં એ કે ગીત વાગે. ગીત એવું કે મૂક્યું હતું કે દિલ મેં છુપા કર પ્યાર કા અરમાન લે ચલા, દિલ में छुपा कर प्यार का अरमान ले चला, हम आज अपनी मौत का सामान ले चला. એ છોકરી સાંભળી ગઈ. અટાણે કે આવું ગીત વગાડે ઝડકઢા ઉતરી ગઈ. લે તો ઈ મજા છે સાહેબ. હમણાં બસમાં એક કંડક્ટર ને એક બેન કે 1.5 ટિકિટ આપો. એ કે કંડક્ટર કે 1.5 કોની? એ કે 1.5 એટલે કે 1 મારી અને અડધી મારા ઘરવાળાની, મારા હસબન્ડ, મારા સમજો આ બેઠા અહીંયા જોઈ લો ને. કંડક્ટર કે કાંઈ હસબન્ડની કાંઈ અડધી લેવાની હોય? પેલા બેન કે પણ એને એ કે અડધું જ મગજ છે. મગજ અડધા હોય તો અડધી ટિકિટ લેવાની. પછી કંડક્ટર બુદ્ધિશાળી હતો, એને કીધું એને અડધું મગજ છે પણ તમે તો 1.5 ડાયા છો ને, તમારી 1.5 અડધી એમ કરીને 2 દીધી. નટરના આજકાલના તમે જોવો તો છોકરાઓની વાતું નથી થાય એમ, એ ભૂકા કાઢી નાખે એવા. હમણાં નિશાળમાં એક ટીચર નવા મૂકાણા ટીચર મૂકાણા ને તે એક છોકરાને ઊભો કર્યો, બાળકો આ આંગળીની વચ્ચે જગ્યા કેમ આપવામાં આવેલી છે? એક છોકરો ઊભો છે, ખિસ્સામાંથી બિસ્ટોલ કાઢીને 2 આંગળીની વચ્ચે રાખીને કે ટીચર આના હાટું. અને કે આમ સોટેલું બિસ્ટોલ ને બીડીયું કેમ પકડ્યું? આ જગ્યા છે એટલે દોરા સુધી વહી જાય, નકર ન જાય. આ એક જણો તમને દવાખાને ગયો, ડોક્ટર સાહેબને કે સાહેબ દવા લાવશું, ઊંઘ નથી આવતી. કે 3-4 વાગી જાય, ઊંઘ નથી આવતી. ડોક્ટર સાહેબે કીધું આ દવા લઈ લેજો અને ઊંઘ આવી જાય, અને એમ છતાંય ઊંઘ ન આવે તો તમારે પથારીમાં બેઠું થવાનું. બેઠું થઈ અને લાખો ગાડર બકરા જાય છે, એ તમારે ગણવાના. 1, 2, 3, 4, 5, 6. રાતે 3 વાગ્યે 3:30 ડોક્ટર સાહેબના મોબાઈલમાં રિંગ વાગી. ડોક્ટર સાહેબે આમ ઉપડે, હાલો કોણ બોલો છો ભાઈ? આવડો કે બોલો તમે નહોતું કીધું ઘેટા બકરા ગણવાનું? અત્યારે એ કે 50,555 ઘેટા બકરા ગણ્યા છે, હવે ગણું કે હોઈ જાવ? પૂછવા એ ડોક્ટરે ફોનમાં કીધું, એ કે તું ન ગણતો હું ગણે. મજા છે સાહેબ. એટલે લખ્યું છે કે અકલ મઠા ને સલાહ નકામી. અકલ મઠો હોય ને એને સલાહ ન દેવાય, એ ઊંધું જ બાપે. અકલ મઠા ને સલાહ નકામી, ચોર ને ખાંસી નકામી. ઉધ્ર થઈ હોય ને તે સોરી કરવા ન જઈ શકે, કારણ કે ત્યાં શાંત વાતાવરણ રાખવું પડે. હવે ક્યાંક કોકના ઘરમાં ખાપ કે હુતા હોય ન થાય, એ કરાય જ નહીં. ઉધ્ર થઈ હોય એટલે સોર તરત ગમે એટલા રૂપિયા થાય, સોર મટાડી દે. ડોક્ટરને એમ જ કે એક દિન મટી જ જાય, કે ધંધો ખોટી થાય. એટલે ચોર ને ખાંસી નકામી, સાધુ ને દાસી નકામી, રસોઈ સાહેબ વાસી નકામી, અને થાંભલી ત્રાસી નકામી, નિર્દોષ ને ફાંસી નકામી, અને ટકામાં કાંક્ષી નકામી. ટકાવાળાને દાંતીઓ દ્યો કે ન દ્યો શું ફેર પડે? વાળ જ નથી. અને અંધને આરસી નકામી, ચોટે એવી લાપસી નકામી. ચોટે એવી લાપસી નકામી, ઓરત નાસી નકામી, પત્ની કંકાસી નકામી, અને સ્વભાવે તામસી નકામી. સ્વભાવ એનો જ આમ હોય ને, આમ તમને કહું કૂતરા જેવો, તો એ પત્ની નકામી, એ નરકમાં સહી એવું સમજી લેવાનું. હા, અને વ્યક્તિ છે એ આળસી નકામી, ઘરવાળી ઊંઘણસી નકામી. અમુક તો લઈ આવ્યા છે. મને એક જણો હમણાં કહેતો, મને કે મારી ઘરવાળી નકરી હુતી જ રહે. મેં કીધું પણ ઉઠાડાય ને. મને કે કાલ ઉઠાડી તો ઓસરીમ જઈને હુઈ ગઈ. મેં કીધું ન્યાથી નહીં ઉઠાડાય ને? મને કે ન્યાથી નહીં ઉઠાડી, પછી પલંગમાં જઈને હુઈ ગઈ. મેં કીધું ન્યાથી ઉઠાડાય, ન્યાથી ઉઠાડી હતી કે રસોડા મોકલી સા બનાવવા, તો રહોડામાં હુઈ ગઈ. નકરી હુતી જ રહે. એટલે પત્ની છે એ ઊંઘણસી નકામી, હા, મિત્રતા લાલસી નકામી, અને યોગીને અયાસી નકામી. અમુક વસ્તુ જે હોય ને એ સારા માટે હોય છે. હા, એક જણો ખાતા એની ઘરવાળીને કે આમ આવીને આ રોટલી કાશી ડોહી આમ હાલે, હાવ આ લોટ ખાતા હોય એવું લાગે છે, અને આ બટેટાનું શાક
ફોડવું ભાંગવા જો સૈટકું બાપુજીની સોયણી બગાડી. સૈટકું બાપુજી હામાં બેઠા હતા ને એની સોયણી માથે સીધું. એ કેવું બટેટું છે, બટેટું શાક કાસું રોટલી કાશી આવું હોય. ઓલી બાઈ કે લગ્ન પહેલા તમે કહેતા હતા કે પ્રેમ આંધળો છે. ઓલો કે એટલો બધો આંધળો ન હોય, કાસું ખાઈ જાય એવો. ગજબ છે સાહેબ. એક જણો એમની પત્નીને કહેતો હતો કે તું લગ્ન પહેલા કેટલું મીઠું મીઠું બોલતી હતી, એટલું મીઠું મીઠું કેવું બોલતી હતી તું, અને હવે એ કે જઈ તું મોઢું ખોલસતા તો ડાયજા કૂચર્યા જેવું, અને આ કોકને ઝેર ઉપડી જાય, ધનુર ઉપડી જાય એવું બોલસ. તો ઓલી બાઈ કે લગ્ન પહેલા તમને છે ને ડાયાબિટીસ નહોતું, અને લગ્ન પછી ડાયાબિટીસ થઈ ગયું. મીઠું મીઠું બોલો ને તો વધતું જ જાય છે. ડૉક્ટરે કીધું તને મીઠું મીઠું કાંઈ દેતા જ નહીં. પેલા કીધું આમાં પાસા બોલો, આમાં અમુક ખબર જ નથી. અને બેનો તમે જોવો ને રીહમાં એટલું બધું મોઢું ફૂલાવે, એનાથી એટલી બધી રોટલી નથી ફૂલતી. બોલો, રોટલો નથી ફૂલતો. એ તો એને આવડતું જ નથી એલા ભાઈ, પણ મોઢું જેને ફૂલાવતા આવડે ને એને આવું કાંઈ ન આવડે, એવું મોઢું ફૂલાવીને ફરતા હોય. હા, હમણાં એક જણો એની ઘરવાળીને કે આ વજન ઓછું કરે, વજન ઓછું કરે. લગ્ન કરીને આવી હતી, 50 વર્ષની હતી, 110 વજન થઈ ગયું. ઓછું કરીને ઘરમાં હાલી નથી હકતી. તો ઓલી બાઈ કે 6 મહિનાથી તમને કહું છું, આ તમારા હિસાબે વજન વધી ગયું. મારા હિસાબે છે નું હું પરણે ખવડાવું તને? તમારા હિસાબે 6 મહિનાથી કહું છું ફ્રીજ રિપેર કરાવો, ફ્રીજ રિપેર કરાવો છો, પછી ગયો વજન વધી ગયું. અરે પણ ફ્રીજને વજનને શું લેવા દેવા હોય જ ને? જેટલું બનાવવું ને એટલું ખાઈ જવું પડે છે. ફ્રીજ હોય તો મૂકી દેવાય. કેટલું બનાવતી છે, કેટલું ખાતી છે. 6 મહિનામાં તેને 10 કિલો ફસાનું હાઠ એટલે ભાઈ એટલો તો ઉછાળો. એક બેન હમણાં રોતા રોતા એના ઘરવાળાને કહેતા હતા કે હું મૂર્ખી હતી ને તો પૈણી તમને જ પૈણી. કે કેવા હારા હારા માગા આવતા હતા, મૂર્ખી હા હું તે પૈણી તમને પૈણી. તો ઓલો કે તો તારા કરતા હું નહીં હારો, મૂર્ખીને પૈણ્યો. મૂળ ઝઘડો પતિ પત્ની એ વાત નો હતો. લગભગ તમે જોજો ઝઘડા એ વાતના જ હોય છે. કાં સસરાનો પોઈન્ટ હોય, કાં સાસુનો કોઈ પોઈન્ટ હોય. એવો લઈને કોઈ ધણી કદાચ પોતાની માના વખાણ કરે ને તો સાહેબ આજની પત્નીઓને કોઈને ગમતું નથી. ધણી પોતાની માના વખાણ કરે, ઝઘડો એ જ હતો. ઝઘડો બીજો કાંઈ હતો જ નહીં. દીકરાએ એની માના વખાણ કર્યા, વહુને ન ગમ્યું. આગળ તમે માના વગોણા ગાવ તો વહુને ગમે. એક જણો મને કહેતો, મને કે પ્રફુલભાઈ એવું કેમ હશે? મેં કેવું? મને કે આપણી ઘરવાળી હોય એ આપણી માના અવગુણ ગાય તો આપણે કે હાંભળા કરીએ, તોય આપણે જાતું કરીએ. એની મા વિશે કાંઈક એટલું જ બોલો તો મને છૂટા છેડા કરી નાખે. એની મા વિશે ન બોલાય. આપણી માને એ ગમે ને કહેતા હોય. બધી હોવું લગભગ પતિને મા એટલે એની હાહુ વિશે કહેતી જ હોય કે તમારા બા આમ છે ને તમારા બા તેમ છે ને તમારા બા પૂછડા ને ઠીકડા. પણ તોય ધણી હાંભળા કરે. બોલો, પણ ક્યારેક અખતરો કરજો કે તમારી પત્નીની મમ્મી હોય, તમારી સાસુ હોય, એના વિશે તમે એક ખાલી અવગુણ બોલજો સાહેબ, છૂટાછેડા થઈ જાય. તો પાછા એમ કે સ્ત્રી સહન શક્તિ. આ સહન પુરુષ કરે એટલું જ કોઈ નથી કરતું. આ અનુભવ બધા અમારા. હમણાં એક સાસુઓમાં ઝઘડો થઈ ગયો ને તે વવે કીધું સાસુને કે સાસુમાં તમે મારી ભેળા નહીં પોહાવ, હાલો તમે અહીંથી નીકળી જાઓ આ ઘરમાંથી, અને હું 10 ગણું ત્યાં સુધીમાં નીકળી જાજો, નકર હું દવા પી લેવાની સૌ. હા તે હા હું માં એવા ખરા ફાડના. હા તે મેં 10 ગણવા 10 ગણ. હવે શરૂ કર્યું. 1 આમ જોવે પાછી, 2 નીકળ્યા કે નહીં, એમ 3 8 પોગી, તોય માડી તો બેઠેલા આમ સમાધિ સડાઈને બેઠા હોય, નીકળવાની વાત જ નહીં. 15 દી છા હોવ 8 અટકી છે. હા હું કાયમ ઉઠીને ઓલું ગણવાનું શું છે? સાલું રહે તો દવા પી કે છૂટકો થઈ જાય. વાતોડિયા વાતું કરે, વાતું કરતા હજાર, વાતમાં કઈ સાર નહીં અને ભાંગે ગામની બજાર. આ વાતુમાં કાંઈ સાર ન હોય. કેવું અને કરવું એ બધું બહુ અઘરું છે. હા, એટલે અમારા કવિએ લખ્યું છે કે આંખો સારી હશે ને તો દુનિયા સારી લાગશે,
આંખો સારી હશે તો દુનિયા સારી લાગશે. અરે જીભ સાહેબ સારી હશે તો દુનિયાને તમે સારા લાગશો. પોતાનું દુઃખ ભૂલી અને બીજાને સુખ આપશો તો બાવળ હશો ને તોય તુલસીનો ક્યારો લાગશો. પોતાનું દુઃખ ભૂલીને બીજાને સુખ આપશો તો બાવળ હશો તોય તુલસીનો ક્યારો લાગશો. જિંદગીમાં જે રોલ મળે છે સાહેબ એને ખુશીથી નિભાવી લેજો તો તમે તમારી ફિલ્મના તમે સિતારા લાગશો. અમુક તમે જોવો ને તો જીવનમાં મેં કીધું ને એમ કે શંકાને આધારે ઘણા બધા છૂટાછેડા થઈ જાય છે. અત્યારે 60% કેસ એવા હાલે છે કે શંકાને આધારે છૂટાછેડા. હા, હમણાં એક છૂટાછેડાનો કેસ કોરોના વખતનો, પ્રફુલભાઈ, કોરોના વખતનો છૂટાછેડાનો કેસ હાલતો હતો. એ હમણાં ચુકાદો આવ્યો. જજે પૂછ્યું બેનને કે તમારે છૂટાછેડા શા કારણથી લેવાશે, ત્યારે એ બેને કીધું હજુ જો શંકાનો કોઈ સીમાડા હોવો જોઈએ સાહેબ. અમુક તો સીમાડા સાંડી ગયા. હકીકત એવું હોતું નથી. હું કાયમ માટે કહું છું કે તમે આંખે જોયું હોય એ જ સ્વીકારો, કાને સાંભળેલું હોય એ નહીં. હા, તો જ તમારું જીવન સારું હાલશે. નગર બાકી તમને કાને સાંભળવાવાળા તો દુનિયાના મળશે. હા, હું કાયમ કહું છું, કોઈક એક જણાને તમે ઝેર પાઈ દીધું હોય ને તો એક જ મરે, પણ કાનમાં તમે ઝેર નાખી દો ને કોઈને તો સાહેબ આખો સમાજ મરી જાય. એટલે આ ધંધો ન કરવો. એટલે એમાં છૂટાછેડાનો કેસ ને છૂટાછેડા સાહેબ કોર્ટની અંદર બેનને પૂછવામાં આવ્યું જજ સાહેબ તરફથી કે છૂટાછેડા તમારે શા કારણથી લેવાશે, ત્યારે એણે કીધું કે સાહેબ આ કોરોનામાં એ કે આમ જુઓ, કોરોનામાં મારા પતિને કોરોના થયો, હું એની પત્ની સૌ, તો કોરોના એ કે મને થવો જોઈએ ને. બાજુવાળી શિબલીને થયો એ કે કોરોના, મને શંકા છે. હવે એ પાછો બાજુવાળી શિબલીને ખબર પડી એના ઘરવાળાને, તો એણે છૂટાછેડાનો કેસ મૂક્યો. એ ઓલો કે એ વાતે હાચી કે ચીબલીને થયો, મારી ઘરવાળીને મને થવો જોઈએ ને, પાડોમાં ઓલાને કેમ થયો. હવે આવા વાટાઘાટામાં બે જ વ્યક્તિના છૂટાછેડા થઈ ગયા. હકીકત કાંઈ નથી. શંકામાં તમે જોજો ને, શંકામાં અમુક તમે જોજો નિર્દોષ વાંઢા થઈ ગયા છે શંકાઓમાં. અમુક અઘરા હોય પણ એટલા બધા અઘરા ન હોય સાહેબ કે જે પત્ની સમજતી હોય. રાજકોટમાં એક ભાઈની પત્ની ગુજરી ગઈ ને, ગજબના અમુક હોય એવા. રાજકોટમાં એક ભાઈની પત્ની ગુજરી ગઈ તો શમશાન યાત્રા નીકળી. તાવડો પતિ એનો પોક મૂકીને રોતો હતો. હે તારી વિના હવે મારું કોણ, તારી વિના હું હવે કોને પ્રેમ કરીશ, તારી વિના મારી જિંદગી અધૂરી થઈ ગઈ, તારી વિના હું હવે ઝૂરીને મરી જાય. બે છોકરીઓ ત્યાં ઊભી લ્યું, એ સાંભળી ગઈ. એક જણી બીજીને કે આ કેવો એની પત્નીને પ્રેમ કરે છે, આની પત્ની ગુજરી ગઈ બિચારાની. મને જો આનું એડ્રેસ મળી જાય ને તો હું કે આની પત્ની બનવા તૈયાર છું. આ એવો પત્નીને પ્રેમ કરે એવો માણસ છે. મને આનું સરનામું મળી જાય, મને આનું એડ્રેસ મળી જાય ને તો હું કે આના ઘરમાં બેસી જાઉં. અને ઓલો સાંભળી ગયો રોતા. એણે આખો ટોન ફેરવી નાખ્યો. ભાઈ તૈલે ટોન ફરી ગયો આખો બોલવાનો. હે તું મને એકલાને મૂકીને વહી ગઈ, રાજકોટ 150 ફૂટ રિંગ રોડ, ઘોઘાનગરની માઇલકોર 80 ફૂટ રોડ, શેરી નંબર 4, રૂમ નંબર 12 મને એકલાને મૂકીને વહી ગઈ, મને એકલાને. બોલીને એડ્રેસ આપી દીધું રોતા. બોલો કે જેવા તેવા છે. અમુક તકલીફ છે ભારતમાં છે ને, એ નાબૂદ થાય એમ નથી. ભારતની અમુક તકલીફ નાબૂદ ન થાય. આપણે કોકને પૈસા ઉછીને આપ્યા હોય, લાખ રૂપિયા દીધા હોય, 2 લાખ દીધા હોય, 5 લાખ જે કંઈ આપ્યા હોય, લેવા જાય ને મારા દીકરા આપણને પૂછે હું કરવાસ. એટલે પણ એ અમારા છે ને તારે પૂછવાનું હું કરવાસ. અને એ પાછું આપણે કહેવું પડે મારા દીકરાને લગ્ન છે, દીકરીને લગ્ન છે, મકાન લીધું છે. આધુનિક સાહેબ જમાનો છે. આધુનિક જમાનામાં તમે જુઓ ને તો બ્યુટી પાર્લર વાળા અબજોપતિ થઈ ગયા, બ્યુટી પાર્લર કરાવવા વાળા ન્યા રહી ગયા. હકીકત છે. અને આપણે અહીંયા બ્યુટી પાર્લરની વાત કરું ને સાહેબ, તો આપણે અહીંયા પેલા સમાચાર આવે, કોઈ વનારથ આવવાનું હોય, વાવાઝોડું આવવાનું હોય એટલે સમાચારમાં આવે કે ભાઈ પોરબંદરની અંદર કે દરિયાકાંઠે ખારવા અને ત્રીજું સિગ્નલ ને બીજું સિગ્નલ આપવામાં આવ્યું છે, કોઈએ દરિયો ખેડવો નહીં. એ સમાચાર આવે. હજી એક સમાચાર બીજા આવશે હજી. એમાં પાછો હું જઈશ સમાચાર આપવામાં, મને જ બોલાવશે. સમાચાર એવા આવશે કે શું કહે છે ખબર છે, એ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ પ્રફુલ્લ જોશી મારફતે ગુજરાતીમાં સમાચાર સાંભળી રહ્યા છો.
તારીખ 1/7/2023 થી 5/7/2023 સુધીમાં ભયાનક વરસાદ પડવાની આગાહી છે. મેકઅપ કરતી બહેનોએ આ સમયમાં બહાર નહીં નીકળવું. મેકઅપ ધોવાઈ જવાથી 14 છોકરાઓ આપઘાત કરી લે છે. એ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ આવા સમાચાર હું આપીશ. આ વિસ્તાર આખા સંભળાવો, પણ આવા આકાશવાણીના સમાચાર છે. પણ મિત્રો, આ બધી હાસ્યની વાતો છે આપણને ફક્ત ને ફક્ત ગમત કરાવવા માટે, આનંદ કરાવવા માટે અને રોગ મુક્ત કરવા માટે આ બધી હાસ્યની વાતો છે. છેલ્લે કે જિંદગી સાહેબ ખાનદાનીથી જીવજો, કારણ કે આ 5 ફૂટની કાયામાં આ એક 2.5 ઇંચનું નાક છે ને સાહેબ, એની કિંમત છે. આ નાક એકવાર ગયું પછી પાછું ન આવે. સૂરપંખાનું ગયું તું, હજી ગમે ત્યારે સૂરપંખાનો ફોટો જોવો ને નાક વગરની જ છે. હા, એટલે નાક એકવાર સાહેબ આ 5 ફૂટની કાયામાં એકવાર 2.5 ઇંચનું નાક વયું ગયું ને સાહેબ, તેથી જિંદગી ગોટાળા ચડી જાય. એ સાથે આજ મને શાંતિથી માણ્યો. આપ સૌએ સારી એવી કદર કરી. એ સાથે મનોજભાઈ ભૂપતાણી પ્રસ્તુત MB ફિલ્મ ગુજ્જુ કોમેડી દ્વારા આપ સૌને એ માધ્યમથી આપ સૌને મને હસાવવાનો જ્યારે મોકો મળ્યો છે, ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું. મનોજભાઈ ભૂપતાણીનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને સારી રીતે માણ્યો. એ બદલ આપ સૌનો દિલથી, હૃદયથી આભાર માનું છું. હરિઓમ સત્સદ. જય હિન્દ, જય ભારત.